ઓકે, સો ઓફિશિયલી સ્ટાર્ટ કરી દઈએ. એટલે આપણે શું કહેવાય ફિલોસોફીને એકદમ સ્ટ્રક્ચર્ડ કરવાનો બી વિચારતો હતો ત્યારે રફલી કંઈ વિચાર્યું કે એક્ઝેક્ટલી ઓર કઈ રીતે આમ ઓર્ગેનાઇઝ કરાય કે સ્ટ્રક્ચરલી આપણે ડિસ્કશન કરી શકીએ. એટલે કયા કન્ટેન્ટના વેમાં કહે છે કે વિઝ્યુઅલી અપીલિંગના વેમાં કહે છે? એટલે ઇન જનરલ લાઈક તારા બી કોઈ આઈડિયાઝ આવ્યા હોય ને સપોઝ લાઈક તે આઈ થિંક રિકમેન્ડ કર્યું ને કે આવી એઝ અ સિરીઝ આપણે બનાવીએ કે એટલે વિચાર તો એવો છે કે થોડોક કન્ટેન્ટમાં થોડુંક શાર્પ, એટલે આમ તો જો પોડકાસ્ટ છે બરાબર, એટલે તો કંઈ બી તમે વાત કરે તો કોઈ ઇશ્યુ નથી, પણ આમ થોડુંક હજી એમાં બી થોડાક હજી 3 પોઈન્ટ કે એવા ફિક્સ તો રાખે કે 2 પોઈન્ટ કે 3 પોઈન્ટ કે જેના પર આપણે ડિસ્કશન કરવું અને એમાં મેઇન થોડુંક ખેંચે વધારે અને થોડુંક થાય એટલું ડેપ્થમાં જોવાનું ટ્રાય કરતો. ડ્યુરેશન વધારવાનું કે ડ્યુરેશન નહીં કહેતો, આ ડ્યુરેશન બી ચાલે, એ તો હવે મેટર નહીં કરતો, તો ફ્લો પર ડિપેન્ડ કરે કે તો ભાઈ કેટલું છે, એટલે એ કરી શકે. થોડુંક હજી સ્ટ્રક્ચર રાખે, સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો થોડુંક હજી આપણે કન્ટેન્ટ એડ કરી શકીએ, એ થોડુંક બેટર રહેશે. બીજું તો શું કહી શકાય, બીજું તો થોડુંક હજી થંબનેલ થોડુંક ચેન્જ કરવાનું વિચારું છું, બટ અત્યારે થોડુંક ટાઈમ હજી મારે પોતે હું ડિઝાઇન કરું છું, મનમાં થોડુંક અમુક પ્લાન્સ એવા વિચારે છે કે ભાઈ થંબનેલમાં આવું હોવું જોઈએ, થોડુંક આ રાખીએ, કારણ કે એકદમ ચિલ ટોક્સ છે અને ફિલોસોફી બી, તો ફિલોસોફિકલ ફિગર્સ અમુક જે મને ગમે, જેમ કે બુદ્ધ થઈ ગયા, સોક્રેટિસ થઈ ગયા, એ બધા મને ગમે, તે થોડાક એવી થંબનેલમાં રાખું કે એટલે ફિલોસોફીના કોન્ટેક્સમાં મારે એક ઓર લાઈક પૂછવું હતું કે તું ફિલોસોફીને આમ સ્ટડી કરવાનું ડિસાઇડ કરે, તો ખબર નહીં હવે તારે શું કહેવું એના પર, કે ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિફિક તું જવું પ્રિફર કરે કે જે ટોપિક સ્પેસિફિક હોય, જેમ કે આપણે એક્ઝિસ્ટેન્શિયલિઝમ કહીએ, નાઇલિઝમ કહીએ, આખા એકદમ મોટા ટોપિક્સ થઈ ગયા ને એની અંદર કેટલા ઇન્ડિવિજ્યુઅલ બધા કન્ટ્રીબ્યુટ કરેલું હોય, કે કાં તો પછી લાઈક તું ઇન્ડિવિજ્યુઅલ કરે ને એને આખી બધી રાઇટિંગ કરી જે બી લખેલી હોય એ પ્રિફર કરે? આમાં તો મારે તો કેવો સીન હોય છે, અગર મારી વાત કરું તો કે હું તો જો રેન્ડમલી કોઈ યુટ્યુબ ને આપણે અત્યારે બંધ કરી દીધું કે વાંચવાનું, બાકી પહેલાં વાંચતો હતો, તેમાં જે બી ઇન્ટરેસ્ટિંગ લાગે, કોઈ જેમ કે મેં કંઈ વાંચ્યું ને કંઈ નામ કોઈ દમદાર આવી ગયું, જેમ કે સોરેન કીર્કેગાર્ડ આવી ગયો એક્ઝામ્પલ માટે, તો હું જોઉં ભાઈ વિકીપીડિયા પર શું છે એનું સીન, એના સિવાય એના બીજા કયા આર્ટિકલ્સ પેલું અવેલેબલ છે ફિલોસોફીના, પેલા એન્સાઇક્લોપીડિયા થઈ ગઈ બધી, જો કોઈ ઇન્ડિવિજ્યુઅલી જોવું કે ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે નહીં. પછી રેન્ડમલી આમ તો હમણાં કોલેજમાં બી અમારે એકાદ બે એવા ફિલોસોફરના નામ લીધા હતા, તો એ રીતના ઇન્ટરેસ્ટ પડે તો એ હિસાબે હું જોઈ લઉં કે ભાઈ કેવું રહેશે, ભાઈ ઇન્ટરેસ્ટિંગ રહે કે નહીં. પછી એના સિવાય ઘણી વાર એવું બી થઈ જાય કે કંઈક વાંચતો અને એમાં એવું આવી જાય કે ઓકે આ એક રીતના એક લેવલ પર રિપ્રેઝેન્ટ કરે છે પ્લેટોનિક આઈડિયલ કે પ્લેટોનિક રિયાલિટીના, તો પ્લેટોનિક આઈડિયલ શું છે એ બી આપણને ખબર નહીં, બરાબર. વિકીપીડિયા છે, યુટ્યુબ પર તમને કેટલા વિડીયોઝ મળી જાય, તો એ રીતના ઇન્ડિવિજ્યુઅલી બી જોતો ઓવરઓલ જે આ રીતના એક્ઝિસ્ટેન્શિયલિઝમ તે કીધું, ફિલોસોફી વાત કરી, એ રીતના બી જોઈ લો. એમાં બી એવું બધી કરી શકે કે આખો ઓવરઓલ જે એક્ઝિસ્ટેન્શિયલિઝમ થઈ ગયું, કે પ્લેટોનિક ફિલોસોફી થઈ ગઈ, સોક્રેટિક ફિલોસોફી થઈ ગઈ, એરિસ્ટોટલની થઈ ગઈ અલગથી, પછી જે કન્ફ્યુશિયસ એટલે બધી જેટલી બી ફિલોસોફી છે અલગ અલગ, બરાબર, નીચેની ફિલોસોફી થઈ ગઈ, તો એ લોકોના પછી જે એની અંદર અમુક જે મોટા નામ હોય, બરાબર, તો પછી આપણે સાંભળવા મળે કે એમાં શું છે, તો આપણે એના નામના આપણે પેલું કરી શકું કે હું કે નેમ્સ એના પેલા એના રિલેટેડ કંઈ હોય તો હું વાંચું, અને એમાં બી પછી જોઉં કે એને કોઈ બુક્સ અવેલેબલ છે કે નહીં, કારણ કે મને બુક્સ હું થોડુંક આમ પ્રિફર કરું કે ના ભાઈ બુક્સ વાંચો તો મજા આવી જાય ભાઈ એમાં, અને એમાં બી અત્યારે હું થોડુંક ઓલ્ડ સ્કૂલ પ્રિફર કરું છું કે ભાઈ ના ફિઝિકલ બુક હોય મજા આવે, એટલે એવા છે કે તરત થોડુંક એન્વાયરમેન્ટને બી ધ્યાન રાખે આપણે, તો પછી કરીએ કે ડિજિટલ કોપી થઈ કે ઈ કોપી આપણે જેને કહીએ એ વાંચીએ, એટલે જોઈએ છે. એટલે હું પ્રિફર કરું કે હું તો રેન્ડમલી જે આવે એ કરી નાખીએ, પણ હવે તો ડિપેન્ડ કરે કે તમે કોઈ પ્રોફેશનલ કોર્સ કરો છો, જેમ કે કોઈ ફિલોસોફી તમે બેચલર્સ કરો છો, માસ્ટર્સ કરો, પીએચડી કરો, તો હવે એમાં તો એ તમને આઈ થિંક એક સ્ટ્રક્ચરમાં જ કંઈ કરાવતા હશે. હવે આપણે એટલું હું સ્ટુડન્ટ છું નહીં, બરાબર, આ ફોર્મલ મેં એજ્યુકેશન એનું લીધું નથી, તો મને એક્ઝેક્ટલી કંઈ આઈડિયા નથી. આમ તો હવે જોવા રહે તો હું એક ઓનલાઈન લેક્ચર સિરીઝ હતી, કંઈ અગર નામ અગર ખોટું પ્રોનાઉન્સ કરતો તો ખબર નહીં, કંઈ માઇકલ સુગુરુ કરીને એક નામ હતું, જે આઈ થિંક પ્રખરે કીધું હતું એકવાર, તો એના હું લેક્ચર જોતો હતો, તો એ પ્રોફેસર પોતે ખબર નહીં, એટલે અત્યારે તો રિટાયર થઈ ગયા, ઓબ્વિયસલી ઉંમર થઈ ગઈ, એટલે એને જે યંગ જ્યારે હતા ને જ્યારે એમના પ્રોફેસરના લેક્ચર્સ છે તો એમને નાખે છે એમની ચેનલ પર, હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો એમાં એ શું કરે છે કે ફિલોસોફીના એ પ્રોફેસર છે, તો બુક એ જે પહેલાં પ્લેટોની એ લોકોએ આપણે જોઈએ ને વેસ્ટર્ન ફિલોસોફી તો ઓરિજિનેટ જોઈએ ને તો આપણે ત્યાં સોક્રેટિસ ત્યાં થાય છે, બરાબર. એની પહેલાં બી તમને પોએટ્સને બધા મળી હશે, પણ એ પ્રોપર ફિલોસોફીને આપણે પેલા ના નાખી શકીએ, આપણે એનું ઇન્ટરપ્રિટેશન કાઢી શકીએ ફિલોસોફિકલ, પણ એક્ઝેક્ટ ફિલોસોફર્સ આપણે ના કહી શકીએ. બટ આમાં બી એવું બી હોય શકે ને કે હિસ્ટોરિકલી ને મે બી આર્કિયોલોજીકલ ઓર રિસર્ચિસ આપણે કરીએ તો આપણે ઓર કેટલા ટેક્સ મળે તો એનાથી બી એ તો મળે છે, એ તો હજી મળે કીધેલું હોય કે કોઈ બીજી રીતે કીધેલું હોય, હા એ તો હજી હાલમાં બી આપણને મળે છે એક્ઝેક્ટલી, કે એકચ્યુઅલી તું વાંચવા બેસો સોક્રેટિક ફિલોસોફીમાં, અને એમાં તું મેઇન સૌથી મોટું વર્ક છે ને તો આ જ છે ધ રિપબ્લિક, મોસ્ટ પોપ્યુલર છે અને મોસ્ટ આમ કહે ને
ઇનડેપ્થ આમ કહે ને એકદમ સારી ક્વોન્ટિટીમાં લખેલું છે અને લોંગેસ્ટ બી છે શાયદ જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી. તો એમાં બી એ લોકો એવું છે કે સોક્રેટિસ છે ને વારંવાર એકાદ બે જે હોમર છે ને એ બધા છે ને એવા પોએટ્સને પેલા ડ્રામેટિસ્ટ ટાઈપ જો કહે ને એ બધાને રિફર કરતા હોય વારંવાર. તો આપણને એ વસ્તુ જોવા મળે છે કે સોક્રેટિસ આટલો ભાઈ આમ પ્રેક્ટિકલી જોઈએ તો હાઈલી લોજિકલ તને એથિકલ દેખાશે, ફિલોસોફિકલી એટલે ચોળ જાય નહીં ભયંકર. તો એ તમને ક્યાંથી મળે? તો એક લેવલ પર આપણે એને સમજીએ તો એ વારે આ લોકોને કોટ કરતો હોય એટલે જે પહેલા ટેક્સ્ટ બધા આવી ગયેલા એટલે એ શું કરે છે કે એની પહેલા ફિલોસોફિકલ ટેક્સ્ટ ખબર નહીં અવેલેબલ હોય કે ના, પણ જે મેટાફોરિકલ સેન્સમાં જે અવેલેબલ હતું ને એ સમજતો હતો. એને સમજવાના કારણે એને ભયંકર ચોળ કહે કે જે બી કહે એને પોતાની ક્રિટિકલ થિંકિંગ કહે એ ડેવલપ થઈને એ તું જોવા ને તો એ જ્યારે આખી રિપબ્લિક ડાયલોગ પેલામાં છે એને જેમ કેવું કરે કે સોક્રેટિક કે ડાયલેક્ટિક જે બી છે ખબર એટલે ડાયલોગ્સના ફોર્મેટમાં. તો એમાં બી જે એના સામે જે ઇન્ટરલોક્યુટર્સ છે બરાબર એ બીજા બધા બેઠા હોય ત્યાં બરાબર, તો એ લોકોને બી જ્યારે વાત કરતો હોય ને ત્યારે એ રેફર કરતો હોય છે કે ઓકે આને અચાનક જ આઉટ ઓફ નોવર એને કંઈ સમજાવતો હોય અને એને કોટ કરીને કહી દે કે જો આનો શાયદ આ મિનિંગ એટલે આ એક રીતના આ હોમર હતો આને પોઈન્ટ કરી રહ્યો છે. ઓકે એટલે ઇનડાયરેક્ટલી કે રીતના છે ને એને લાઈક પાસ ઓન કરી દે. તો પેલા લોકો બી જે બેઠા હોય જે આજુબાજુ જે છે એમ કહે કે એટલે બે તો પેલા પ્લેટોનો ભાઈ હતા બરાબર, જે રિપબ્લિક જે લોકો વાંચ લોકોને ખબર હશે, ગ્લાઉકોન એડિમેન્ટસ ને બધા એના ભાઈ હતા. શાયદ હું પ્રોનાઉન્સ ખોટું કરતો તો ખબર નહીં. તો એ લોકોએ બી વાંચેલા છે બરાબર. એ લોકો સાવ પેલું નથી કે પેલા એમ જેમ કહું કે કંઈ ખબર જ નથી. એ લોકો બી દેખાડે છે કે ક્યુરિયોસિટી એ આપણને રિપ્રેઝેન્ટ કરે છે એક લેવલ પર, કહું કે આ છે શું વસ્તુ. એ લોકો બી અંદર એમની ક્યુરિયોસિટી જિજ્ઞાસા છે એ રાખે છે, વારે આને ચેલેન્જ કરે છે અને એની સામે કાઉન્ટરમાં એક સોક્રેટિસ એનો પોઈન્ટ મૂકે અને પોઈન્ટની અંદર એક્સપ્લેશનમાં જાય અને એક્સપ્લેશન કરતાં આ રીતના એક એનું પેલું નાખી દે કે રેફરન્સ કહું કે ભાઈ હોમરે બી આપણે જોવા જતા આ રીતના નાખ્યા છે. એટલે એ વાત છે કે થોડુંક મારા જેવું હોય છે યા ફિર ઇન જનરલ કોઈ બી અગર આઉટ ઓફ નોવર વાંચતો હોય તો એ લોકોને થોડુંક કન્ફ્યુઝિંગ લાગે કે ક્યાં કેમ આવું રિફર કરે, આપણને તો ખબર જ નથી ને. ઘણી વાર માઇથોલોજીને રિફર કરી દે. પછી પેલાને બી બહુ બધી ટ્રોજન વોર જે થઈ હતી આપણે જે કહીએ ને પેલું કે અંદર ઘોડાની અંદર પેલું જે સ્ટેચ્યુ જેવું હતું જે વુડનનું અંદરથી બટ એમાં બી ટ્રોજન વોરમાં બી એની ડિબેટ છે ને કે એકચ્યુઅલી થઈ હતી કે નહીં. હા એ બી હજી ક્લિયર નથી. તો આઈ થિંક મિથા જ હોય મે બી શું ખબર. હા તો સોક્રેટિસ બી એને રેફર કરીને એક રીતે સમજાવવાનો ટ્રાય કરતો કે આઈ થિંક કયું છે હેલેન જે સિટી છે ને આઈ થિંક એ એન્શિયન્ટ ગ્રીક સિટી છે જેમ એથિન્સ છે ને આપણે એથિન્સ ત્યાં લોકો છે સોક્રેટિસ પ્લેટો બધા એવી રીતના હેલેન સિટી એટલે આઈ થિંક હેલેનને વોર કહે છે, હેલેનિક વોર્સ. કે આ વોરમાં વન ઓફ ધી થઈ હતી વસ્તુ કે ટ્રોજન વોર થઈ હતી અને ટ્રોજન વોરમાં આવો સીન કર્યો હતો. તો આ તો આપણને એક વસ્તુ રફલી બી ખબર આપણને આટલું કેટલી વસ્તુ એવું બી ફેંકતો હોય વચ્ચે કે ઓકે ભાઈ ફેંકતો ઇન ધ સેન્સ કે ફેંક એટલે ફેક નહીં એટલે એડ કરતો હોય છે કે ઓકે માઇથોલોજીકલ રેફરન્સ મૂકી દે કે આવી રીતના હોમર કે કોઈને કોડ કરે તો આપણે તો વાંચ્યું જ ના હોય ને આપણને ખબર નહીં એટલે પછી અલગથી ગૂગલ કરવું પડે સમજવું પડે એટલે આવી રીતના નાખતો હોય અને એ રિપ્રેઝેન્ટ કરે છે કે ઓકે ભાઈ કે સોક્રેટિસ એમને એમ તો કે આઉટ ઓફ નોવેર તો નહોતો પોપ થઈ ગયો, એને પોતે બી કેટલું વાંચ્યું હતું આપણને સમજમાં આવે કે ખબર પડે એના થ્રુ કે આટલા બધા કોટ કરે છે. તો બટ સોક્રેટિસમાં બી આઈ થિંક એની બી ડિબેટ્સ છે કે એ એઝ અ રિયલ કેરેક્ટર છે કે જસ્ટ લાઈક પ્લેટોનું જ આઈડિયલ છે એઝ અ રિયલ પરફેક્ટ મેન કરીને આઈ થિંક એવરમાં મેં કે વાંચ્યું. જો આપણે તો પેલા છે નહીં બરાબર આર્કિયોલોજિસ્ટ કે હિસ્ટોરિયન્સ કે આપણે ફિલોસોફીમાં બી એવો કંઈ છે નહીં કે આપણે કહી શકીએ. એટલે આપણે એવું અત્યારે તો જે હું તો શું કહું એકદમ પ્રેક્ટિકલ વાત કરું ભાઈ જે મળે છે લઈ લો ઇમ્પ્લિમેન્ટ થતું આગળ વધુ જીવનમાં. એટલે મારું પર્સનલી કહું તો આ તો મેં કોઈ રિસર્ચ કરી નથી બટ પણ મારું એવું માનવું છે કે પ્લેટો સોક્રેટિસ ઓરિજિનલી કંઈ થયો હશે કારણ કે એના 3 થી 4 સ્ટુડન્ટ્સ છે જે લોકોના વર્કમાં તમને દેખાય છે સોક્રેટિસના વારંવાર એરિસ્ટોટલમાં બી દેખાય છે. ઇવન એરિસ્ટોટલ ટાઈમે સોક્રેટિસ હતા બી નહીં ઓકે તો બી એનામાં તને એનો કોટ દેખાશે. અને એક રીતના જોવા ને તો પ્લેટોને પોતાનું ડિસએગ્રીમેન્ટ હતું સોક્રેટિસ જોડે. તો ઓબ્વિયસલી અગર એનું આટલું ડિસએગ્રીમેન્ટ હોય ને એનું તો એમને તો આઈડિયલ મેન તો બનાવ્યો હતો એને એટલે એની પોતાની આખી અલ્ટિમેટ ફિલોસોફી આખી અલગ હતી અલ્ટિમેટ રિયાલિટીની અને એનો સોક્રેટિસનું બી અલગ રીતના પોઈન્ટ કરે તો બંનેમાં થોડુંક ડિસએગ્રીમેન્ટ મળે છે. તો ઇટ મીન્સ હું મારી રીતના કન્ક્લુડ કરું કે ના સોક્રેટિસ 100% હશે તો ખરી ભાઈ. ઓકે એમને તો કોઈ હલકો માણસ નથી ભાઈ કે આવું ફિલોસોફિકલી અને આટલું 2-3 વાર કોટ થયો રહી એનો ક્રિટો કરીને એક વાર સ્ટુડન્ટ હતો એને બી કરી દો એરિસ્ટોટલ કરી દો પ્લેટો કરી દો બીજા 2-3 તને નામ પેલા ફાયડો તને એ લોકોનું નામ વગર તમને ખબર એટલે એ લોકોને બી કઈ રીતે થઈ હતી. અને એમ તો એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું આપણે કઈ એક ચેનલ જોઈએ છે મસ્ત પેલા પ્રોફેસર છે આપણે કે આપણે એને વાંચ્યું પેલું પીટર સિંગરની થિયરી સમજાવી હતી એમને કે ગુડ પીપલ આર રિયલ. શું નામ હતું એનું યુટ્યુબ પર આપણે જોઈએ હા એટલે આખું ટ્રાન્સપરન્ટ હોય છે એની પાછળ લખેલું છે
જોવું પડશે અત્યારે. જેફરસન કેવું એક નામ છે. હા યસ યસ જેફરસન જ છે. જેફરસન એટલે જેવી જોઈ હા બોલ તો કન્ટિન્યુ. હા તો એ જેફરસનનું વાંચી રહેતો તો એમાં જે ફાયડો અને એની કન્વર્શન હતી આની ક્રિટોની. તો ફાયડો વોઝ સન, ફાયડો કે ક્રિટો ખબર નહીં કોણ હતું બંનેમાંથી, હું એક્ઝેક્ટ તમે જોઈ લેજો ગૂગલ પર અગર કોઈ સાંભળતો હોય તો એમાં એવું છે કે એ જે સામે જે છે ને હી ઇઝ ધી સન ઓફ લાઈક હી ઇઝ અ પ્રિન્સ, હી ઇઝ અ સન ઓફ અ કિંગ, બરાબર. તો એમાં એ કઈ વિચાર વાત કરે છે કે ઓકે જેફરી કેપ્લન. હા જેફરી કેપ્લન, હા બરાબર. અને એ બી પ્રોફેસર હોય સારા એવો ભાઈ, ઓક્સફોર્ડ ને એમાંથી કંઈક કરેલું છે એમને ભાઈ, બરાબર. એ બી પીએચડી છે જોરદાર. એના યુટ્યુબ ચેનલ હું નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, અને બહુ સારા લેક્ચરો છે જેન્યુઅલી. તો એમાં એ એવું સમજાઈ રહ્યા હતા કે ગોડ છે, બરાબર. તો પેલો જે પ્રિન્સ છે ને એવું કહે છે ડિસ્ક્રિપ્શનમાં બી ખાલી સિમ્પલી લખ્યું છે એમણે, આઈ એમ ફિલોસોફી પ્રોફેસર, બસ. એવું બી નહીં કે સપોઝ ઓક્સફોર્ડથી કર્યું છે કે હાર્વર્ડથી કર્યું છે કે એકદમ આમ ફ્લેક્સ કરીએ આપણે. એ તો એની સાઈડ પર હું ગયો ને, મારે બી જાણતું કે ક્યાં છે શું એક્ઝેક્ટલી આ કોણ છે ભાઈ. મારે જાણ જેન્યુઅલી મેં વાંચ્યું લેક્ચર સાંભળ્યા, મેં કહ્યું હવે તો જાણું જ છે કોણ છે. એટલે એના માટે હું પછી એની જે સાઇટ હતી જે એમની પોતાની જે કે jeffreykaplin.com કે કોઈ ખબર નહીં કઈ છે, એ એમને આપી છે ડિસ્ક્રિપ્શનમાં કે પેલામાં. જેન્યુઅલી ભાઈ જોરદાર ઇન્ટરેસ્ટિંગ એક્સપ્લેનર્સ હોય છે, સોલિડ હોય છે ભાઈ. તો એ વિડીયોમાં બી એવું હતું કે છેલ્લે આપણા પર મૂકી દે વ્યુઅર્સ પર કે છે શું તમે જ વિચાર લો. એ હી ડઝન્ટ ગીવ અ કન્ક્લુઝન, તમે તમારી રીતના વિચારો, તમારે જે માનવું એ માનો. એટલે એક પોતે કે કયા કોન્ટેક્સમાં કંઈક. હા એટલે આ તને ઇન જનરલ વિડીયોઝમાં બી કરતો ને, આવાળા વિડીયો જેની વાત કરીને એમાં બી કરે છે કે પેલું મેં પ્રિન્સની વાત કરીને છે, તો પ્રિન્સ અને સોક્રેટિસની બંનેની કન્વર્સન છે, ડાયલોગ થાય છે. તો એને કંઈ ખબર નહીં, પ્રિન્સે એવું કંઈ કીધું હશે રફલી કે શું કહેવાય કે એવું જ કરવું જોઈએ જે હંમેશા રાઈટ હોય. ગોડ ઇઝ ઓલવેઝ વિથ ધી રાઈટ. તો એમાં એ જ ક્વેશ્ચન સોક્રેટિસ એ પોઈન્ટ પકડી દે કે તું રાઈટ ને રોંગને ડિફાઇન, ઇવલને કેવી રીતના ડિફાઇન કરીશું, અને તને કેવી રીતના ખબર કે ગોડ તારો મોરલી કરેક્ટ છે, આટલું સફરિંગ છે. અને જે આર્ગ્યુમેન્ટ્સ ફેંકે ને ભાઈ, મારે બી એકવાર થોડુંક બીજી વાર જોયું મારો વિડીયો, એટલે આખો એની બુક પર છે આખી કે ડાયલોગ્સ વિથ ક્રિટો, ફાયડો અને એક ઓર છે, એટલે 3 લોકોનું એ છે. અને એના પર સોક્રેટિસની આખી એક બુક જ તને અવેલેબલ છે, એ મારે વાંચવાની છે. તો એના પર બી છે. એટલે એમાં પ્રિન્સ બોલ દે છે કે ગોડ ઇઝ ઓલવેઝ વિથ ધ રાઈટ. અને પેલા એને ગોડને બી અલગથી પૂછે છે કે એવું ખતરનાક ડાયલોગ કેવો નાખે છે કે એ ગોડ છે એટલે રાઈટ છે, કે વસ્તુ રાઈટ છે એટલે ગોડ એને ફેવર કરશે, કે વસ્તુ કોઈ મોરલી કરેક્ટ છે એટલે ગોડ એના ફેવરમાં છે, કે પછી ગોડ હશે એટલે હંમેશા એનું જે કરશે એ જ રાઈટ હશે, ગોડ જે કરશે એ જ રાઈટ હશે. તો એમાં એ જે ફેંકે છે ભાઈ આર્ગ્યુમેન્ટ આવો ખતરનાક, ને એમાં પેલાને કંઈ ખબર નહીં કરે કે કન્વર્સેશન કંઈ બંધ કરી દે છે, કંઈ ખબર નહીં એડમનો મારે વાંચવાનું છે. એટલે એ તો છે ભાઈ, આપણે એમાં બી જોવા મળે કે એને ભાઈ જે લેવલની ક્રિટિકલ થિંકિંગને આપણે જોવા મળે છે એ તો છે. એટલે મારે તો કહેવાય કે ના ભાઈ હિસ્ટોરિકલી હશે જ ભાઈ. મારે ભાઈ જે અટેચમેન્ટ કહી દે, પર્સનલ કહી દે કે જેવી કહેવું હોય, પણ છે તો ખરી ભાઈ, દમદાર તો છે. એ તો એટલે આ સોક્રેટિસનું મારું તો એટલે સપોઝ આટલી કેટલી બધી મેં બી ફિલોસોફીઝ વાંચી હશે, ઇન્ડિવિજ્યુઅલ્સને વાંચ્યા હશે કે જોયું, કંઈ નહીં વાંચ્યું એટલું મેં નથી વાંચ્યું. એટલે ચાલે જેટલું વાંચ્યું એના બેઝિસ પર જ કે તારી ફેવરેટ ફિલોસોફી કઈ, કે ઓકે કંઈ બી થાય હું અલ્ટિમેટલી આ વસ્તુ પાસે જાઉં છું એમ. સારો ક્વેશ્ચન છે આમ તો. હા થોડુંક તો મેં તો સાચું કહું તો મેં થોડુંક પોતાનું જ બનાવી નાખ્યું છે, પોતાની ફિલોસોફી કે ને એટલે પોતાની ફિલોસોફી તો કંઈ છે નહીં આમ તો બધાનું વાંચેલું છે. એટલે એમાંથી મેં છે ને જે ઇન્ડિવિજ્યુઅલી જે ફિલોસોફી ને એનો કોર કાઢીને મેં એનું પોતાનું કરી નાખ્યું. એટલે કે કોન્ટેક્સ બધા હટાવી નાખો, ખાલી પ્યોર ફિલોસોફી ઇન પ્યોર ફોર્મ હોય ને કે ઓકે જે બી ટેબ્લેટ ખાય ને ઠીક થઈ ગયું એવું. એટલે મેં પોતાનું રાખે છે. બટ હવે ત્યારે તો નામ કીધું તો સાચું કહું તો મને નાઇલિઝમ બહુ ગમે છે. નાઇલિઝમ ઇઝ અલ્ટિમેટ. નાઇલિઝમ ઇઝ શું કહે નામ, ગેટ વે ટુ અલ્ટિમેટ રિયાલિટી મારા માટે. ગેટ વે ટુ અલ્ટિમેટ રિયાલિટી કે પેરાડોક્સ? અપ ટુ યુ ભાઈ. મને તો અત્યારે પેરાડોક્સ સાઉન્ડ કરી રહ્યો એવું લાગે. કેમ પેરાડોક્સ કયું લાગે છે? નાઇલિઝમ જે આપણે મીનિંગલેસની ફિલોસોફી કહીએ એપ્રોક્સિમેટલી અગર ડિફાઇન કરવાનું જઈએ અત્યારે જસ્ટ કન્વર્ઝેશન માટે, અને એ વસ્તુથી તું મિનિંગ કરે એટલે તો કીધું ગેટ વે ટુ અલ્ટિમેટ રિયાલિટી છે. બોલ જે લોકો પ્યોરલી એકદમ નાઇલિસ્ટ હશે ભાઈ, કે એકચ્યુઅલી પ્રેક્ટિકલી જોવા જઈએ ને, જે આપણે મેં પહેલા 1000 વાર વાત કરતા કે જે નથિંગનેસની વાત કરી, એટલે નથિંગનેસ કોઈ બધું નથિંગનેસ શું છે, તો નથિંગનેસનો મિનિંગ જ છે કે નથિંગ છે, બરાબર. તો મેં ગયા વખતે જ્યારે આઈડેન્ટિટી બ્રેકડાઉન કરી મેં, બરાબર, આખી આઈડેન્ટિટી હટાવી નાખી, બધું હટાવી નાખ્યું, તો શું બચ્યું છે? એટલે પ્યોર નથિંગનેસ, કઈ જ નથી.
તો તું વિચાર કર નાઇલિઝમ શું કરે છે, હમ એ જ કરે ને, સેમ વસ્તુ જ કરે બધું. તારે બધું તું જેમાં પર્પઝ ગોતી શકતો હતો બધાને ઇન અંદર ઇન ઇટસેલ્ફ જ. એટલે કોઈ વસ્તુ કે ના ભાઈ મને એડિટિંગ ગમે છે, તો એડિટિંગને ઇન ઇટસેલ્ફ જ ક્વેશ્ચન કરીને એને ઝીરો કરી નાખ્યું. ઓકે કે છે જ શું લે ભાઈ ખતમ, આ આર્ગ્યુમેન્ટ ફેંકીને મેં પતા નાખ્યું, કોઈ પર્પસ જ નથી. એડિટિંગનો કોઈ પર્પસ નથી, પોડકાસ્ટ કરે એનો કોઈ પર્પસ નથી, બધું શું કરે ઝીરો કરી નાખે. જ્યારે માણસ પાસે ઝીરો હશે અને એમાંથી પછી એની અંદરથી એ બહાર આવશે જ્યારે વિચાર લે કયા લેવલ પર હશે. ઓકે એને આખા વર્લ્ડમાં એક વસ્તુ નહીં એને હર્ટ કરી શકે, કંઈ બી કરી શકે, કંઈ અફેક્ટ આમ કંઈ ને આમ બસ ઇઝ ફ્લાઇંગ ઇન ધી એર. આમ એમાં મને એક મસ્ત ખબર નહીં, આઈ થિંક આ વેગાબોન્ડમાં ડાયલોગ હતો કે શું હતો, એમાં એ કહે છે અરે ફિલિંગ આવે જેટલી વાર બોલું કે કહે છે કે ડેસ્ટિની ફ્લટર્સ ઇન ધ વિન્ડ. ઓકે આપણે હું જો ડેસ્ટિની કે ફેટ એ બધી વસ્તુ નહીં માનતો, પણ અહીંયા આ વસ્તુને આને પોઈન્ટ કરે છે. એટલે મેં ખબર એની એક ટી શર્ટ હતી ખબર એ જોઈ હતી, એમાં એવું લખ્યું હતું કે ભાઈ એકચ્યુઅલી માંગામાં હશે, બાકી એમ તો આવો ડાયલોગ તો એમ તો કદી બહાર આવે નહીં. ડેસ્ટિની ફ્લટર્સ ઇન ધ વિન્ડ. એટલે મેં કીધું કે એ તમે જ્યારે નાઇલિઝમમાં ઝીરો થઈ જશો ને, જ્યારે તમારી પાસે કંઈ નથી એકચ્યુઅલી, કંઈ ખબર જ નહીં પડે. ડેસ્ટિની ફ્લર્ટ્સ વિથ ધ વિન્ડ. ડેસ્ટિની ફ્લટર્સ ઇન ધ વિન્ડ. ઓકે એટલે આમ જસ્ટ વિન્ડની અંદર ફ્લટર બસ ચેન્જ કરી દઈએ ને, ડેસ્ટિની ફ્લર્ટ્સ વિથ ધ વિન્ડ. ફ્લડ્સ ફ્લર્ટ્સ ફ્લડ્સ ફ્લડ્સ કહી શકાય. નોટી ઓર એક રોમેન્ટિક, વેરી રોમેન્ટિક લખી નાખે. હમણાં મારો એક ફ્રેન્ડ છે ઓલરેડી રાઇટિંગમાં છે બરાબર, એને મેં એક રોમેન્ટિક પેલી નોવેલ કે એને લખી હતી, શોર્ટ સ્ટોરી લખી હતી. નોવેલ આપણે કહીએ છીએ ને, નોવેલા શોર્ટ સ્ટોરી મેં વાંચી હતી. બસ એમાં બી એકદમ કહે ને એક રોમેન્ટિક જોડે એક ફિલોસોફિકલ ટચ બી હાલ છે, તો એ મને બહુ ગમે છે. ઓકે એમાં એવું કહે છે કે એ સ્ટોરીની વાત કરું છું, અગર તું જોતો હોય આમ તો ખબર મેં તને શેર કરી દેજે ને, શેર કરી દઈશ. ઓકે યાર એને દિલ ગાર્ડન ગાર્ડન થઈ કે વિશ્વ યાર ગડબડો કરે ડાલો એ ટાઈમે મેં તો એને મને શેર કરી. એને લાગ્યું કે હું પછી લાઈક આરામથી, કારણ કે ક્લાસમાં બહુ વાત થતો હતો, હું પછી મેં ઓન ધ સ્પોટ વાંચી નાખી આખી. ઓન ધ સ્પોટ એને બધું સાથે સાથે વાત કરતા કરતા એકદમ વાઇબ બી લઈ લીધી એને. તો એ શું કહે કે એમાં એક છોકરો હોય ને, સારો એક્સપ્રેસિવ માણસ છે તો બોલાવી લે એને. ના એક્સપ્રેસ એ નહીં કરે. ઓકે ફાઇન, ચાલ એને જોયું જશે. ચાલ ને ઇઝ ઇન ઇઝ લાઈક એને આઇસોલેશન એને બી થોડુંક સોલિટ્યુડ. તો એમાં એ કહે છે કે એક સ્ટોરીની અંદર એક આપણો મેલ કેરેક્ટર છે અને એ કંઈક ટ્રીપ મારે છે અને બીચનો એરિયા હોય છે. તો બીચ પર એને જોતો હોય છે અને એને જસ્ટ ઇઝ લુકિંગ એટ ધી વ્યૂ આખો, અને ત્યાં એક એને છોકરી દેખાઈ આવે છે. તો છોકરી એકદમ એને કહે કે એને અપ્રોચ કરવાની ઈચ્છા છે, એને વાત કરી છે છોકરાને, બટ એનામાં એટલી દમ નથી એવું કરે. હા ફટુ, હા એ થોડુંક એવું છે કે થોડુંક આમ શાય છે ને એકદમ એવું છે. તો બી ખબર નહીં એ સમાવ કરીને જવા દે છે ને પછી રાતનો સીન આવે છે જ્યારે એકદમ આમ કઈને આમ સનસેટ થવા આવે ત્યારે એસ્થેટિક્સની વાત કરે છે. તો એટલે એસ્થેટિક્સ જનરલ નેચર નહીં કે પોતાના એસ્થેટિક્સ? ના ના જનરલ નેચર નહીં, કે ઓકે એકદમ જોવાથી કે સનસેટ આમ જોતો કે એકદમ એવું દેખાય કે સીની અંદર આમ ઢળી રહ્યું છે, એકદમ એવું દેખાય ને આપણને કે આખો સન ડૂબી રહ્યો છે મસ્ત, એકદમ ઓરેન્જીશ લુક છે એકદમ એવો, એટલે એકદમ એસ્થેટિકલી પ્લીઝિંગ લાગે આપણને. તો એટલે કોઈ કહે ત્યારે એ કંઈ ઊભો હોય છે શાયદ ત્યારે બંદી બી આવે ને કંઈ કહે છે ને કંઈ, તો એ સિઝન પર વાત કરે છે. તો એ કહે છે કે કંઈ સનસેટ કહીએ બરાબર, છોકરીઓ કરે કે વાહ કેટલું મસ્ત એસ્થેટિક વ્યૂ છે દમદાર, તો છોકરી એવું કહે કે ના મન તો નહીં દેખાય રહી. ઓકે તો એ છોકરીને ક્વેશ્ચન પૂછે છે કે છોકરી પૂછે છે કે આ સનસેટ છે બરાબર, તો એ એસ્થેટિઝમ જે છે બરાબર તું જે વાત કરે છે છોકરાને કહે, તો એ એસ્થેટિઝમ તારી આંખમાં છે કે એકચ્યુઅલી સનસેટમાં છે. ઓકે એટલે એ મજા આવી ગઈ, મને ડાયલોગ બહુ ગમે તો એ મેં એને બી કીધું હતું એ ટાઈમે કે બહુ મસ્ત છે ભાઈ. એટલે એવું કહી શકે ને કે બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. હા એસ્થેટિક્સ માટે એક્ઝેક્ટલી. એક તો ઇન ઇટસેલ્ફ એક્ઝિસ્ટ કરી ના શકે, એસ્થેટિક એકલું છે કોઈ વ્યૂ બરાબર, તો હવે એને ઇન્ટરપ્રિટર હશે જે એને સામે જેને કન્ઝ્યુમ કરે તો એ કરી શકશે ને ડિફાઇન કરશે, બાકી મારા માટે ઇરેઝરની શું વેલ્યુ. એટલે કોઈ એક ઓબ્ઝર્વર હોવો જોઈએ ને એ વસ્તુને ઇન્ટરપ્રેટ કરવા માટે. એક્ઝેક્ટલી યસ. અને પછી તો હવે આપણા પર ડિપેન્ડ કરે કે ઓબ્ઝર્વને આપણે એનાલાઇઝ કરી છે કે નહીં, જે મેં એનાલાઇઝ કરી હતું પ્રીવિયસ ફિલોસોફીમાં પ્લગ ઇન કરું છું વારે વારે. એ તો એટલે નાઇલિઝમની આપણે વાત કરી. કોલેજમાં બધાનું દિલ ગાર્ડન કર્યું હતું. નહોતું કર્યું, કોઈ નહોતું. ઓછા લોકો હતા યાર, આટલે કે 15 કે 20 લોકો હતા યાર. દિલ તૂટી ગયું મારું યાર, વધારે લોકો આવે તો 100 બસો અમે ફ્લેક્સ કર્યું હતું. ફ્લેક્સ તો નહીં, બટ એકચ્યુઅલી મને એવું લાગે પહેલી વાર એવું થયું કે ના ભાઈ કઈ કામની વસ્તુ વાત કરું છું, ફાલતુને બુલશિટ નહીં કરતો. આને ભાઈ સિલેબસની અંદર એ નહીં કહેતો કે ઓકે ભાઈ આ છે, જેન્યુઅલી કંઈ લાગે કે ના તું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય ને. અને તને લાગે કે ના ભાઈ જેન્યુઅલી કોઈ ચેન્જ આવે છે એટલે
તે વાત કરી તો મને નાઇલિઝમ હું કહી શકું કંઈક છે. એક નાઇલિઝમ છે ને બીજું આમ તો સરખું જ છે પણ બુદ્ધિસ્ટ એમ્પ્ટીનેસ. ઓકે. જે બુદ્ધિસ્ટ ફિલોસોફી એમ્પ્ટીનેસ પર રાખી છે, શૂન્યતા એટલે શૂન્યવાદ. તો કાઇન્ડ ઓફ આપણે ડીકન્સ્ટ્રક્શનિઝમ જેવું કહી શકીએ ને. અરે બધું એક જ છે એટલે આમ તો અલ્ટિમેટલી એક છે, બટ તો બી હવે ફિલોસોફિકલી આપણે બધું બાયફર્કેટ બી એક કોર્પસ ઓફ ટેક્સ્ટ બનાવવા માટે કે ઇન જનરલ કોઈને બી આપણે એકેડેમિકલી ભણાવવું હોય, સમજાવવું હોય, શીખવાડવું હોય, એકદમ આમ સ્ટ્રક્ચર્ડ બનાવેલું હોય, સિસ્ટમેટિકલી ઓર્ગેનાઇઝ કરેલું હોય તો બેટર ને. એ તો આ તો જીવનની આયરણી છે કે ડીકન્સ્ટ્રક્શન માટે બી સ્ટ્રક્ચર આપવું પડે. અમારે મેન્શન કર્યું ત્યારે પણ હું અત્યારે મને રિસન્ટલી 3 કે 4 દિવસ પહેલાં યાદ આવ્યું કે મારા પ્રેઝન્ટેશનમાં આ બી મારે એડ કરવા જેવું હતું. છેલ્લે બધું પતી હતા, કન્ક્લુઝનમાં આલ્લત કે ઓકે થસ પ્યોર વોટ રિમેન્સ ઇઝ પ્યોર નથિંગનેસ. એમાં કહેવું હતું કે તમે આયરણી જોવો ને વસ્તુને કે ડીકન્સ્ટ્રક્શનને સમજાવવા માટે મેં આખું સ્ટ્રક્ચર બનાવ્યું અને સ્ટ્રક્ચરને તમે જેવું રિયલાઇઝ કર્યું ડીકન્સ્ટ્રક્ટ થઈ ગયું. પણ આમાં પછી એવું હોય ને ડિસ્કો ડાન્સ એ સપોઝ ટેડ ડીકન્સ્ટ્રક્ટની તારે એક સ્પીચ આપી, બરોબર, એક કન્સ્ટ્રક્ટ બની ગયું. હા. હવે અલ્ટિમેટલી અગર લોકો તારો મેસેજ સમજ્યા હશે ને તો જે ઓડિયન્સ હશે ને એ એને ડીકન્સ્ટ્રક્ટ કરશે. ઓકે આ કે છે તો હા ઓડિયન્સ એને ડીકન્સ્ટ્રક્ટ કરશે તો તારો અલ્ટિમેટ મેસેજ ડિલિવર થશે. આ કંઈક નવું લાવ્યો, આ તો મજા આવી ગઈ. એટલે મારો મેસેજ જે હતો આખો મેં સ્ટ્રક્ચર કર્યો હતો અને મેસેજને રિયલાઇઝ કર્યા પછી ડીકન્સ્ટ્રક્ટ થઈ જાય, એ મારું ઇન્ટરપ્રિટેશન છે. હવે બીજા લોકો બી અરે એ સાંભળો ખરી, એ મારું ઇન્ટરપ્રિટેશન. હવે બીજા લોકો જેવું એને સમજશે તો એ સ્ટ્રક્ચર્ડ વેને ડીકન્સ્ટ્રક્ટ પોતાની રીતના કરશે ને, કેમ કે બીજા માટે આખું સ્ટ્રક્ચર છે ને. એક્ઝેક્ટલી, કારણ કે મેં સોસાયટી રેન્ડમનેસ તો આખું સ્ટ્રક્ચર બનાવી રહ્યો છે, એકદમ આમ કોહરન્ટ વેમાં તારો મેસેજ પ્રેઝન્ટ કરી રહ્યો છે. 100%. તારો અલ્ટિમેટ મેસેજ એ લોકો સમજી ગયા તો એ આનાથી ડીકન્સ્ટ્રક્ટ કરવો જોઈએ ને. એટલે તો કહ્યું કે એક તો મેં મારા પર રાખ્યું કે ઓકે મેં પ્રેઝન્ટ કર્યું કે ડીકન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર કર્યું ને એને ઇવેન્ચ્યુઅલી ડીકન્સ્ટ્રક્ટ કરશે. ઓડિયન્સ જે મેં સ્ટ્રક્ચર બનાવ્યું છે એને ડીકન્સ્ટ્રક્ટ કરશે, એટલે એ તો છે ભાઈ બધા એ જ કરે ને તું. હા એ તો એના એ તો મસ્ત. એટલે અમારે એડ કરવા જેવું હતું પણ હવે આ તો અત્યારે મને હમણાં રિયલાઇઝ થયું કે એવું કયા કરવા જેવું હતું. બાકી તો ઠીક છે ભાઈ. હવે એટલે આમ બી સપોઝ ક્યારે બી કઈ સીન સપાટો થાય કે જે બી થાય એટલે તું નાઇલિઝમ પાસે જાય કે ઓર કોઈ બી જનરલ ફિલોસોફીઝ વાંચે? જો મારી પોતાની મેં ફિલોસોફી છે ને ઇટ ઓલ રિવોલ્વ્સ અરાઉન્ડ ડેથ, બરાબર. પણ ડેથ પાસે હું કંઈ બી આવે ને છેલ્લે ભાઈ શું છે ભાઈ તમે સાફ થઈ જવાના છો, બરાબર. ઓકે. અને આ શું છે એક રીતે જોતા નાઇલિઝમ જ છે ને. તો આપણે પોલર ઓપોઝિટ કહીએ. હું તો લાઈફ તરફ જાઉં. તું લાઈફ તરફ છે કે લાઈફ આ છે તે પેલું નીલ ડેગ્રાસન. અરે નીલ ડેગ્રાસન બી હા એ તો મોકલ્યું ડેફિનેટલી. અને એના પહેલા બી તને યાદ હોય તો આપણે જે વન પીસ ને લુફીના કોન્ટેક્સમાં કહે છે કે ફિયર ઓફ નોટ લિવિંગ મેન્શન કર્યું હતું. બસ આ કોન્ટેક્સ. એક વસ્તુ કહો, બંને એક જ છે. યસ એ તો હવે ડિબેટ કરી શકીએ એકેડેમિકલી આપણે. ના છોડ ને અત્યારે લાઈક વિઝ્યુઅલી હવે દેખાશે નહીં એમ. લાઈક વર્બલી હા એટલે કે બ્લેક ની અંદર જ ઓલું વ્હાઇટ સ્પોટ છે અને આખા વ્હાઇટ બ્લોબ ની અંદર જે બ્લેક સ્પોટ છે એમાં બી અલગ કહું કે મારો ડેથનું અત્યારે હું બ્લેકથી રિપ્રેઝન્ટ કરું છું, બરાબર, અને તારી લાઈફને હું વ્હાઇટથી રિપ્રેઝન્ટ કરું છું. બંનેમાં જે ઓપોઝિટ ડોટ છે ને એ ઓપોઝિટનો નથી, એના બહારના છે. ઓકે. કે મારામાં બી એવું છે કે ડેથમાં કે ટુ લીવ ધ ફુલેસ્ટ અને તારામાં બી છે ટુ લીવ ધ ફુલેસ્ટ. તો એ બંને ડોટ છે ને ઓપોઝિટને રિપ્રેઝન્ટ નહીં કરતો, એ બહાર જ પ્રેઝન્ટ કરે કે સમથિંગ આઉટસાઇડ ઇઝ સર્કલ. આ મારું વન ઓફ ધ ઇન્ટરપ્રિટેશન હતું તાવ. યસ ડેફિનેટલી. લાઈક એટલે વસ્તુ તો એઝ અ હોલ જ છે. એટલે આના પર હું આવવાનો હતો. આમાં હવે સપોઝ તે આખું લેંગ્વેજથી આખું સ્ટ્રક્ચર બનાવ્યું તારા મિનિંગનું, બરોબર, તારી જે ફિલોસોફીનું કહે છે. હવે એ તને ફિનોમેનોલોજીકલી કેવી રીતે ફીલ થાય છે અને સપોઝ મારું જે આખું સમજવાનું સ્ટ્રક્ચર છે એ મને કેવી રીતે ફીલ થાય છે એ તો આપણે મેજર કરી શકીએ. કદી ના કરી શકે, એ તો જાણી જ ના શકે ને બંધ ખબર છે તારા એક્સપિરિયન્સ. એક્ઝેક્ટલી. પણ એટલે તો આમાં પછી મારું પેલો આર્ગ્યુમેન્ટ આવે છે, મારી પાસે કોઈ પ્રૂફ નથી બટ તો બી કે મેથેમેટિક્સ અને મેટાફિઝિક્સ એ બંને એકલું છે કે જેમાં જે લેવલ પર વાત કરશે ને તો જે કહેવા માંગે ને એ જ રિપ્રેઝન્ટ થશે. હું ઇફ આઈ સે ઇરેઝર યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇરેઝર એ લેવલ પર કે એ જ છે કે ખાલી. પણ આમાં જો આના ખાસા કાઉન્ટર છે, બરાબર, આને ધોઈ નાખે તું અને હું પોતે ધોવું છું, બરાબર. બટ આ મારા માટે એમ કહે ને કે ઓકે ધીસ ઇઝ વે ટુ ગો. કે મેટાફિઝિક્સ અને મેથેમેટિક્સ એ બંને એકલું છે ને કે જે હું બોલીશ ને એને જ હું વાત કરીશ અને તું એ જ સેમ વસ્તુ અનુભવ કરી શકીશ. મારી પાસે કોઈ પ્રૂફ નથી, બરાબર. યુ કેન કાઉન્ટર. એમાં આપણે એવું કહી શકીએ ને કે સપોઝ અલ્ટિમેટલી આપણે જેનો જે નોટેશન્સ કર્યા હોય અને નોટેશન્સનું અગ્રીમેન્ટ કરી લીધું તો આપણે એક સેમ વસ્તુને રિફર કરીશું. પણ નોટેશન પર જ ડિબેટ ચાલી રહી છે, સપોઝ સિમ્બોલિઝમ પર જ ડિબેટ ચાલી રહી તો શું કરવાનું? એ તો કાઉન્ટર થઈ ગયું ને કે ઓકે તારો સિમ્બોલ છે એને તારો ઇન્ટરપ્રિટેશન આ છે અને મારો બી આ છે પણ આપણે બંને એક ટાઈમ પર અગ્રી કરે છે.
પણ હવે બંનેનો આપણે ખબર નથી કે એકચ્યુઅલી શું ફીલ કર્યું. તો એ તો કાઉન્ટર હું પોતે જ કરું છું, બરાબર, એમ તો હું ડિનર નહીં કરતો, બટ મારું આ જસ્ટ પોતાનું કઈ નામ એક બિલીફ તો કહો હવે શું કહો હવે જસ્ટ. એટલે હું બિલીફથી અટેચ નથી, એવું નથી કે ઓબ્વિયસલી મને હું પોતે કાઉન્ટર કરતો હોઉં છું, મને એવું કંઈ છે નહીં કે હું કરું. એટલે આ એક છે મારો બસ ઇન્ટરપ્રિટેશન. એટલે આમાં એક ઓર મને ક્વેશ્ચન આવ્યો હતો કે ડેસ્ટિની વાળી જે ડેસ્ટિની આઈ થિંક ફ્લર્ટ્સ વિથ ધ વિન્ડ કરીને. ફ્લટર સારું ફ્લટર્સ છે. તું ફ્લર્ટ કરે રોમાંચિક હા એટલે તો તારું શું કહેવું કે ડેસ્ટિની સપોઝ તું ક્રિએટ કરી રહ્યો છે કે લાઈક ડેસ્ટિની ઓલરેડી એક્ઝિસ્ટ કરી રહી છે અને તું બસ એને જસ્ટ અપ્રોચ કરીશ? જો હવે આમાં તે બે વાત કરી, બરાબર, કે એક તો તું ક્રિએટ કરે છે અને એક બીજી ઇન ઇટસેલ્ફ એક્ઝિસ્ટ કરે છે. એટલે ધેર ઇઝ સ્ટીલ ટુ થિંગ્સ વિચ ઇઝ વર્કિંગ ઓન એન્ડ બોથ આર ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઇચ અધર. ડેસ્ટિની હશે, બરાબર, બટ આય જશે ને જે એને ઇન્ટરપ્રેટ કરી શકશે, અને બીજી વાર ડેસ્ટિની છે જે આને ફીલ કરી શકશે. બંનેને બ્રેક કરનાર. વોટ રિમેન્સ એને તું ડેસ્ટિની કહે તારે જે નામ આપવું આપી દે, મારું એવું કહેવું છે. એટલે એક રીતે શું કહે છે, આ મારા પેલાને બી બનાવી દીધી ડેસ્ટિની ફ્લટર્સ ઇન ધ વિન્ડને, કે વિન્ડ શું છે, પ્યોર નથિંગનેસ છે, અને પ્યોર નથિંગનેસ એને તું ડેસ્ટિની કહી દે. વિન્ડને હવે પ્યોર નથિંગનેસ કરતાં બી ફ્લો બી કહી શકે ને. ફ્લો કઈ, અરે એક જ નામ છે, બધું એક જ છે. લાઉડ જો એને શું કહે, ફ્લો. એટલે આર્ટ ઓફ ફ્લો થઈ ગયું ને કે એ વસ્તુ આપણે પોઝિટિવલી ડિસ્ક્રાઇબ કર્યું છે કે નેગેટિવલી. હા, એટલે તો ભાઈ છે કે હવે ઇન્ટરપ્રિટર પર છે ને, એ તો ડિપેન્ડ કરે. અને એકચ્યુઅલી કહું તો જ્યારે ઇન્ટરપ્રિટર જ નહીં હોય ત્યારે થોડુંક બેટર રહેશે, કારણ કે ઇન ઇટ સેલ્ફ એન્ટરપ્રિનર રાખશું ને. આનો હું હોય આનો હું મારે ગમે મને આ શેપ નહીં ગમતો, લાવ મને સર્કલ બનાવી દઈશ. ઓકે, જ્યારે હું જ નહીં હોઉં ત્યારે જે એને થવું હશે થશે, નહીં હોય તો નહીં થાય. મન શું એ બેટર રહેશે ને, એ બેટર ડિસ્ક્રાઇબ કરે છે. એ તો સાચું. એના કોન્ટેક્સમાં કંઈ કહી દીધું ડેસ્ટિની સમજાવ. હા, ડેસ્ટિની એટલે તાવની વાત કરી તમે, તો થોડો કોન્ટેક્સ બી આપી દઉં, બરાબર, કે મને આઈડિયા કેવી રીતના આવ્યો હતો. તો હું આ રિપબ્લિક વાંચી રહ્યો હતો, તો એની બુક નંબર 8 અને 9 છે ને આખી ફોર્મ્સ ઓફ ગવર્મેન્ટની વાત કરે છે, અને 3 મેઇન ગવર્મેન્ટની વાત કરે. ઓલિગાર્કી, એ તને ખબર હશે કે ઓનલી ફ્યુડલ લોર્ડ્સ જેવું આપણે કહીએ કે અમુક ફ્યુ પીપલ હેવ કંટ્રોલ ઓવર થી. અત્યારે બી કહી શકાય જે કેપિટલિસ્ટ બિલિયનર્સ હોય કાઇન્ડ ઓફ એ બધા. હા, પણ આમાં બી હજી બી જોઈએ તો તું ઇન્ડિયન લઈ લે, બરાબર, કે વેસ્ટર્ન લઈ લે, તો એ બધામાં શું છે, તને ડેમોક્રેસી દેખાશે કે ગવર્મેન્ટ થોડીક વધારે છે, બરાબર. ભલે કેપિટલિસ્ટ જે બિઝનેસમેન જે લોકોને ઇન્ફ્લુઅન્સ છે, પણ તો બી અત્યારે આપણે કહીએ કે એક છે ડેમોક્રેસી જેવું છે. ઓલિગાર્કીમાં શું છે કે આપણે થોડુંક હજી ટાઈમમાં પાડા જઈએ તો આપણને ખબર પડે કે અમુક પેલા જે કહે ને ફ્યુડલ લોર્ડ્સ હોય, એરિસ્ટોક્રેસી આપણે જેને કહીએ, જે લોકો પાસે અમુક પાસે રોયલ ફેમિલી હશે, જે લોકો પાસે કંટ્રોલ હશે આખાનું. એટલે ફ્યુ પીપલ કેપિટલ નોટ કંટ્રોલ નથી, કેપિટલનો કંટ્રોલ નહીં, રૂલિંગ ઓવર ધ પીપલ, કિંગડમ જેને આપણે કહીએ. મોનાર્કી થઈ ગઈ. હવે મોનાર્કીમાં એક જ કિંગ છે, એક જ છે. પેલામાં શું છે કે આખું ગ્રુપ છે. ઓકે, એક રીતે થોડુંક શું કહેવાય, આપણે શાયદ કમ્યુનિઝમ જેવું કહી શકે ના, બટ કમ્યુનિઝમમાં તો પછી આપણે ઇન્ડિવિજ્યુઅલ એ નહીં, લાઈક પોલિટિકલ ફિલોસોફીમાં કેવી રીતે લોકો બધી વસ્તુ ડિફાઇન કરે છે. એટલે બેઝિકમાં સમજણ તો આવું છે કે અમુક ફ્યુ પીપલ હેવ કંટ્રોલ ઓવર ધી હોલ કિંગડમ, બરાબર. એટલે મોનાર્કી નહીં, પણ થોડાક પીપલ તો છે, જે બી રોયલ ફેમિલી લઈ આખી, એમાં કોઈ કિંગ નથી, પણ આના લોકો પાસે પાવર છે, બરાબર, જે ટોપ પર છે. તો ઓલિગાર્કી છે, બીજી ડેમોક્રેસી જે આપણે નોર્મલ જે ઇન્ટરપ્રિટેશન છે, અને ત્રીજું છે ઓથોરિટેરિયન, જેને આપણે ટાયરેની કહીએ. ઓકે, એટલે આમાં એ ટાયરેની કહે છે બુકમાં. તો આમાં એ શું કહે, એ બુકમાં ખાલી કે નોર્મલ લોજિક્સ અને એથિક્સના થ્રુ ખાલી બતાવે છે કે ત્રણ ઇન્ટરડિપેન્ડન્ટ જ છે. એટલે ઇન્ટરડિપેન્ડન્ટ કોઝલ ઇફેક્ટ છે. ઓલિગાર્કી છે, હવે ઓલિગાર્કીનું એવું સેચ્યુરેશન આવી જશે કે જ્યારે લોકો રિટેલિએટ કરીને બધું કરી દેશે, એના કારણે ડેમોક્રેસી આવી જશે. ઓકે, ડેમોક્રેસીમાં લોકો એટલું સેચ્યુરેટ, એટલું પીક પર આવી જશે, એટલા શું કહે, એટલું પોતાના ડિઝાયર્સ એના એટલા સ્લેવ બની જશે કે ઇવેન્ચ્યુઅલી ટાયરન્ટ બની જશે કે ના ભાઈ હું જ કરીશ એ ફાઇનલ, કારણ કે મારે મને એટલે શું કહે, આપણે હિડોનિઝમ છે, એટલું મને સેટિસ્ફેક્શન મારે જોઈએ છે મને, બરાબર. તો એના કારણે એક માણસ કે એવું આવી જશે કે જે પોતે જે એકચ્યુઅલી ડેમોક્રેસીમાં બી ગવર્મેન્ટ કે જે બી આપણે કહીએ, બરાબર, એના ટોપ પર તો હશે લોકો, તો એના જે હવે કિંગના જે છોકરા હશે, પ્રિન્સ બધું, એટલા ટાયરેનિકલ બની જશે કે એના પોતાના ફાધરને કે કિંગને પેલ લેશે અને પોતે એકદમ ટાયરેન્ટ જેવા બની જશે. તો આવી રીતે, અને એનું બી પછી પીક વાગશે એટલે પાછો ઓલ કરી આવી જશે કે ના ભાઈ એને હટાવવાનું, થોડાક લોકો કંટ્રોલ લઈ લો, થોડાક કંટ્રોલ લેશે એટલે યારના આખી ચેઇન બનાવે, આખી લોજિકલ ને કોઝલ ઇફેક્ટની ચેઇન પ્રોપર સમજાય ડિટેલમાં, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય વાંચો. તો આના થ્રુ મને શું વિચાર આવ્યો, એકદમ અલગ જ વિચાર આવી ગયો. અલગ તો ના કહું, શું કહું, કે ટાયરની છે અને એના ઓપોઝિટમાં ડેમોક્રેસી છે, ફ્રીડમ છે ને પેલું. તો એક રીતના જોવા છે કે તું તને ઓથોરિટેરિયન જે ટાયરની છે ને, એમાં તને ફ્રીડમની તને ઝલક દેખાશે.
કેમ? ઓથોરિટેરિયનિઝમ. હા, અને લોકોને નહીં, જે ટાયરન્ટ છે એની વાત કરે કેમ ટાયરન્ટ એટલો પેલો થઈ જશે કે હવે હી વોન્ટ્સ એબ્સોલ્યુટ કંટ્રોલ. એક રીતે જો તો એક રીતે છે ને એ ફ્રીડમ જ જોવે ને કે પોતા માટે ફ્રીડમ જ શીખ કરે ને કે બધું મારા કંટ્રોલમાં હશે. એક જણા ફ્રીડમની ઝલક દેખાય છે. બટ એ તો કાઉન્ટર કરી શકે કે એ સપોઝ એન્સ્લેવમેન્ટ જેવું થઈ જાય. હી ઇઝ સ્લેવ ઓફ હિઝ ડિઝાયર્સ. હા એક્ઝેક્ટલી. અને એ ડિઝાયર્સમાં બી શું ડિઝાયર સ્લેવ ઓફ પાવર. સ્લેવ ઓફ પાવર. પાવર બી કહી શકે, ડિઝાયર કહી શકે, જે બી. હા. તો એમાં બી એને એવું છે ને પાવરમાં બી શું દેખાય છે કેમ પાવર કે એને એવી લેવલે પોતા માટે એવું ફ્રીડમ જોઈએ છે કે બધા મારા અંદર કંટ્રોલમાં એ રીતના. તો એનો ટાયરન્ટમાં બી તને ફ્રીડમની ઝલક દેખાશે અને સેમ તને ડેમોક્રેસીમાં બી ઝલક દેખાશે. ભલે બંનેમાં અલગ અલગ છે બટ એક કોર એસેન્સ કે આમ હલકા લેવલનું છે ને બંનેમાં સેમ છે. જે ફ્રીડમની જે વાત કરીને છે બંનેમાં સેમ છે. ઓકે. અને આ હું વિચારતો હતો કે ભાઈ આમાં બી આ છે એબ્સર્ડિટી છે, આમાં બી ફ્રીડમ છે, આમાં બી ફ્રીડમ એક રીતના વાત કરે. ભલે બંનેમાં ફોર્મ્સ અલગ અલગ દેખાશે બટ કોરમાં જો તો ફ્રીડમ જ છે. તો બટ આમાં એવી રીતે બે એક ડિસ્ટિંક્શન કરી શકે કે ફ્રીડમ કોના માટે. સપોઝ ઓલામાં ઓથોરિટેરિયનમાં ખાલી એક પર્સન માટે જશે પણ ડેમોક્રેસીમાં એઝ અ ગ્રુપ કે બહુ લોકોને મળશે. તો એ તો ફોર્મ્સ અલગ હશે બટ કોર જે વાત છે ફ્રીડમની એ બંનેમાં સેમ તમને મળશે એક લેવલ પર. ઓલ્ટો ના તો ફંડામેન્ટલી ડિસ્ટિંક્ટ થઈ ગઈ ને બંને વસ્તુ. એ ફોર્મ એનો એટલે શું કહેવાય જો કે ઇરેઝર એક આવું છે અને એક આવું ઇરેઝર સર્કલ ઇરેઝર છે બટ બંનેને કોર્સ છે કે બંને ઇરેઝ કરી દેશે બંને પેલું પેન્સિલથી લખેલું છે ગ્રેફાઇટને ઇરેઝ કરી દેશે બરાબર છે. ગ્રેફાઇટની પેન્સિલ આપણે લેડ કે ગ્રેફાઇટ હોય જાય. હા એ તો ના એટલે કેમિસ્ટ્રીમાં વાંચ્યું હતું ભાઈ મેં 10th સુધી પાસ આઉટ છું ભાઈ. એટલે એમાં અમને કરાવ્યું હતું એટલે અત્યારે ડિસ્ક્રાઇબ નહીં કરી શકતો એટલે ફેલ બરાબર જ કહેવાય. એ જાને હવે એટલે એ વાત તો કરીએ મેઇન પેન્સિલની વાત નહીં આપણે ઇરેઝરની વાત છે. હા ભાઈ ના પ્રોપર પેન્સિલની એકદમ સિસ્ટમેટિકલી વાત કરવાની. હા એ તારા માટે પેલું એલિમેન્ટ સ્ટ્રક્ચર મને પેલા કાર્બન્સના પેલા જે પેલા હોય CH નાખી ચેન બનાવતા ને. એક્ઝેક્ટલી. હા તું ગૂગલ કરી લે તને બહુ છે ને સાયન્સનો ચસ્કો લાગે ને તું કરી લેજે તારે તો. હા બી તારે કેમિસ્ટ્રી તારે તો ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ એને અહીંયા ફિઝિક્સની બુક્સ પડી છે ભાઈ પબ્લિક મોટો માણસ છે ભાઈ ધ્યાનથી સાચવીને રહેજો. અરે અરે દર્શક છુપાઈ લો. હા એટલે શું વાત કરતા હા એટલે આપણે ઓથોરિટેરિયન એટલે ફોર્મ અલગ છે પણ એકચ્યુઅલી જોવે ને તો એક કોર વસ્તુ ફ્રીડમની છે એ છે બંનેમાં સિમિલર છે. તો આના ઇન્ટરપ્રિટેશન તું સમજતા રહે ને ખબર ને આઉટ ઓફ નોવેર પારો તાવ પાસ આવી ગયો. તાવમાં બી જોઈશ એક બાજુ ટાયરની છે અને એક બાજુ ડેમોક્રેસી છે. ઓકે. બટ બંનેના જે સર્કલ છે ને ઓપોઝિટને રિપ્રેઝન્ટ નથી કરતા. બંને બહારને ફ્રીડમને પેલું કરે છે, બહારને પેલું પોઈન્ટ કરે છે. ઇટ્સ પોઇન્ટિંગ ટુવર્ડ્સ ધેટ. અને સાચું કહું તો મેં આજ સુધી એક બી વાર બહુ શોકિંગ છે મને હું પોતે જ શોખ છું કે આવું કેમ મેં કર્યું. મેં આજ સુધી એક વાર તાવના વારેમાં એનું ઇન્ટરપ્રિટેશન વાંચ્યું જ નથી કરી. ઓકે. મારામાં મેઇન કોર્ટ એક્સ એ જ ખાલી વાંચ્યું હતું. કોર્ટ ટેક્સ બી નહીં વાંચ્યું. ઓકે. મેં ખાલી સિમ્બલ જોઈને બસ મને અંદરથી આના જે પોતાના ઇન્ટરપ્રિટેશન બહાર આવતા હોય. હું કંઈ બી કરતો મને કંઈકનું કંઈક રફલી કોઈક વાર દેખાઈ આવે ને એમાં કે આમાં તાવ ફિટ થાય છે અને હું ફોર્સફુલી ફિટ નહીં કરતો. હું એ વસ્તુને વિચારું ને એની અંદર આઉટ ઓફ નોવેર તાવ આવે છે. ઓકે. એવું વિચારો કે તાવમાં આ બંને ઓપોઝિટ છે તાવ ફિટ કરી દઈશ. હું ઓથોરિટેરિયન ટાયરન્ટને હું તો વિચારતો બંનેને ફ્રીડમની વાત કરતો હતો. તો ખબર ને આઉટ ઓફ નોવેર આ મને તાવ આવી ગયો. ઓકે. મેં કીધું આવું કેમ ખબર ને કેમ થાય એટલે કોઈ મને આ તાવમાં એટલે બહુ સિમિલારિટી વધે ઓર જેટલું તું સપોઝ રીડિંગ કરીશ ઓર ટેક્સ્ટ વાંચીશ તો એમાં બી તું બધા મળે છે. કરી શકીશ. જે વાંચ્યું છે એમાં બી મળે છે અને રિયલમાં પોતાના આમને આમ કે ઓબ્ઝર્વેશન થઈ ગયું. બટ આ તો હવે કન્ફર્મેશન બાયસ બી કહી શકે ને કે તું તારી એકની એક થિયરી કન્ફર્મ કરી રહ્યો બીજી જગ્યાએ ભલે એકચ્યુઅલી હોય બી નહીં પણ તું એ રીતે ઇન્ટરપ્રેટ કરી રહ્યો. એટલે એ બી છે એ કહી શકું એક લેવલ પર. બટ આમાં શું કે હું એટલું તો હું અવેર રહું છું કે હું તાવને ફિટ નહીં કરવા માંગતો. હું કોર વસ્તુને જ ક્વેશ્ચન કરું છું અને કોરમાં મને એક આ પેટર્ન દેખાય છે ખાલી. ઓકે. પેટર્ન દેખાય. હવે મને ખબર નહીં એકચ્યુઅલી મારે તને વાત કરીશ તું પોતે ઇન્ટરપ્રેટ અલગ કરીશ તું પોતાના તારા આર્ગ્યુમેન્ટ્સ અલગ ફોર્મ કરીશ બરાબર. તો એ બધાનું અલગ અલગ છે બટ મને જે પેટર્ન જે દેખાય છે ને એ મને આની તાવની બહુ દેખાય છે વધારે. ઓકે. અને એવું નથી હું આ શોકિંગ એટલે કરું કારણ કે મેં તાવના સુધી વાંચ્યું જ નથી ના કંઈ સમજ્યું છે મને ખબર ને કેમ આવે છે એટલે છે હવે ખબર મને પેટર્ન દેખાય બીજું તો મને તો આપણે જેમાં રિસન્ટ બી ડિબેટ કરતા હતા ને કે પેલું એક્ઝેક્ટ ટ્રુથ વાળું પછી આપણું ઇન્ટરપ્રિટેશન શું કે બંને કેવી રીતે આપણે મેચ કરાવી શકીએ કે જેમ કે સપોઝ તાવે કોઈ પર્ટિક્યુલર એક્સ વસ્તુ કીધી છે અને એ એક્ઝેક્ટલી એ જ વસ્તુ કહેવા માંગે છે અને તે તારી રીતે કરી લીધું મેં મારી રીતે કરી લીધું એટલે એક્સની બદલે આપણે ABCD બનાવી દીધું. તો આપણે લાઈક એ એક્સને ઇક્વેટ કેવી રીતે કરો કે એક્ઝેક્ટલી આપણું જે ઇન્ટરપ્રિટેશન છે એની જોડે મેચ થાય છે. એટલે તો પછી આમાં હું એવું વિચારું કે જે
તો જે લાઈક એક્ઝેક્ટ એક્સનો જે ફોર્મ છે ને એક્સના ફોર્મ પર ના રહો, હા કોર વાત પર હશે ને તો શાયદ એ ફિટ થઈ જશે, શાયદ. આમાં બી હું શાયદ એટલે કહું છું કારણ કે એ તો ડિપેન્ડ કરે ને ભાઈ, હવે તમે કઈ સિચ્યુએશનમાં કઈ ફિટ કરો છો ને. હા આમ તો નોર્મલ બેઝિક લેવલ પર બી ફિટ કરી શકે ને આપણે, કે એક માણસ છે બરાબર, હી કેન બી હી ઓર સી બરાબર, બંને જનરલાઇઝ વાત કરું છું, કે દે કેન બી ગુડ પર્સન ઓવરઓલ બટ દે કેન બી બેડ ઇન એટ સમથિંગ્સ, ઇવલ એટ સમથિંગ્સ. એટલે તાવનું બેઝિક તો એ બી કરી શકે કે ભાઈ ધેર ઇઝ ગુડ ઇન ઇવલ ને ધેર ઇઝ ઇવલ ઇન ગુડ બરાબર. આપણે બંને આ તો આ તું બધે ફિટ કરી શકે, તો ડિપેન્ડ કરે કે તું એના કોર મેસેજને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરે છે. અને એવું બી નથી કે કોર મેસેજ એક ફિક્સ વસ્તુ છે, ઇટ ઇઝ ફોર્મલેસ. તું બધા એડેન તારે શું કરવું, તારા ફોર્મ તોડવાના એને, તો એના ફોર્મમાંથી કઠાઈ સૌથી પહેલી કે એનો કોર વસ્તુ હશે જેને તું બધામાં નહીં પણ પોતાના માટે યુઝ કરી શકીશ ને. હવે મને ઇરેઝરનો કોર કમ્પાઉન્ડ મને ખબર પડી ગઈ કે કેવી રીતે ફોર્મ થાય છે, રબર ટ્રી ને જીબી એનો યુઝ થાય બરાબર. તો એના પછી હું અલગ અલગ ફોર્મ શેપ્સ મારે જ આપી દઈશ ને, મને હવે ગમે મને હેક્ઝાગોન ગમે તો એના એ શેપ આપી દઈશ. એ ડિપેન્ડ કરે તમે કોર વસ્તુ સમજો કે નહીં. અને કોર જે વસ્તુ છે ઇટ્સ ફોર્મલેસ, જે નથિંગનેસ રિપ્રેઝન્ટ. સપોઝ એ તું આખું મેટાફિઝિકલી સમજાઈશ, અને આજે તું એનાલોજીના એક્ઝામ્પલ્સ આપી રહ્યો છે એ તું લાઈક પ્યોર ફિઝિકલ છે, તો ફિઝિકલ છે તે તો વસ્તુ છે. એટલે તો એ તો એને એબ્સર્ડિટી છે ને, એ તો એનો યુઝ કેસ છે ને, કે મેટાફિઝિક્સ જે છે, નથિંગનેસ જે છે એ જેને વારે વારે ફોર્મમાં લાવી રહ્યું છે જેને તું યુઝ કરી શકીશ. ઓકે તું યુઝ કરી શકીશ. હવે આ બહુ એબ્સર્ડિટી, કારણ કે હવે આમાં તો એકદમ આપણે એપિસ્ટોમોલોજી બહુ મોટી છે કે તું પાછળ જતો જાય એકચ્યુઅલી શું એકદમ કોઝ કેવી રીતના કરી ગયું, આ કેમ બહાર આવ્યું. આપણે બિગ બેંગ બી કહે તો આપણને બી કંઈ ખબર નથી, કંઈ સિંગ્યુલારિટી આઈ થિંક મને કંઈક સમજાયું હતું મને, એ બી રફ કંઈ ખબર નથી. એ તો હવે ડિપેન્ડ કરે ને. ઓકે એટલે આ મને એક વસ્તુ મેં વાંચતો હતો, આનું બુક વાંચતો હતો, મને અચાનક આ આઉટ ઓફ નોવેર વિચાર આવ્યો કે ઓથોરિટીના કારણે આ કોઝ કરીને ડેમોક્રેસીના બધું કોઝ એન્ડ ઇફેક્ટ છે. તો એકચ્યુઅલી શું છે, એકચ્યુઅલી કેમ આવું થાય છે, કેમ વાય ઇટ હેપન્સ. તો વાયમાં એને રફ મિનિંગ તો કહી દે કે ઓલિગાર્કીને કારણે ડેમોક્રેસીના ના, બટ એ ઇટસેલ્ફ શું છે અને કેમ એવું થવા માંગે છે, ટાયરેની કેમ થવા માંગે છે, ડેમોક્રેસી કેમ થવા માંગે. તો એમાં પછી મને આઉટ ઓફ હું પોતાને ત્યાં એમને મેં બુક મેં ત્યારે બંધ કરી દીધી, મેં બાજુ મૂકી દીધી, થોડીક વાર વિચારમાં બેસી ગયો. અને પછી મને લાગ્યું કે ના શાયદ આ હોઈ શકે. આ તો મારું ઇન્ટરપ્રિટેશન છે, બધાનો અલગ હોઈ શકે. અને હું તો ચાહું છું કે બધાને અલગ અલગ ઇન્ટરપ્રિટેશન મને મળે, તો એના પોઈન્ટ ઓફ વ્યૂ હું જાણું કે છે શું વસ્તુ. આ તો મેં વિચાર્યું જ નહોતું. પર્સપેક્ટિવ. હા, આ એંગલ મારે આટલું હતું, હવે તારું આટલું મળશે તો મારો આખો થઈ જશે ને વાઇડ. તો ડિપેન્ડ કરે ને, તો હવે 360 મારે મજા આવે. એટલે આ એક વન ઓફ ધ ઇન્ટરપ્રિટેશન, મારો વન ઓફ ટોપિક બી હતો જે આપણે સ્ટાર્ટિંગમાં બી વાત કરી કે થોડુંક સ્ટ્રક્ચર કરવું હોય તો કેવી રીતે. તો આ મારે એક મેં વિચાર્યું હતું કે આના પર આપણે વાત કરીએ. ઓકે એટલે તો પછી સપોઝ ત્યાં આપણે જે બી બધા રૂલિંગ સ્ટ્રક્ચર્સને એ બધાની વાત કરી, તો એવું કંઈ વિચાર્યું કે બેસ્ટ વે ટુ રૂલ શું હોઈ શકે, કે આ તો એકદમ અલ્ટિમેટ ફોર્મ છે, અલ્ટિમેટ સિસ્ટમ છે, પોલિટિકલ સિસ્ટમ, કે જે બી રીતે કહીએ આપણે. આમાં તો જો આને સારી વાત કરી હતી બરાબર, મેરિટોક્રેસીની વાત કરી હતી, બટ આમાં બી હવે જોવું પડે કે કયા લેવલ પર તો ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે બરાબર. ત્યારે લોકો થોડાક બેઝિક એજ્યુકેશન નથી બરાબર, લોકો થોડાક પેલા સુપરસ્ટિશનમાં ભરાયેલા છે. તો હવે આમાં હું કહું ને, આ ફિટ થાય જ નહીં મેરિટોક્રેસી. ભલે સોક્રેટિસ કહી ગયા, પ્લેટો કહી ગયા, ના ફિટ થાય. એટલે એમાં બેસ્ટ ગવર્મેન્ટ આ રીતે કરે છે. તને બી વાત આપણે પહેલાં કરી, ફિલોસોફર કિંગની વાત કરી, સૌથી પહેલા વાળામાં અન્ડરસ્ટેન્ડિંગ ફિલોસોફી વાળા જે હતો, કે મેરિટોક્રેસીના થ્રુ કે સૌથી બેસ્ટ જે આર્ગ્યુમેન્ટના થ્રુ ઉપર આવી શકે છે એકદમ, અને એકચ્યુઅલી ફિલોસોફિકલી ચોડા છે, તો જે ચોડા મર્દના જોડે હજી મર્દ ના કહે, ચોડા લોકો છે બરાબર, તો એના જોડે ડિબેટ કરીને સૌથી બેસ્ટ હશે. અને બેસ્ટમાં બી વારંવાર એનું ટેસ્ટ લેવામાં આવશે, અને વારંવાર ટેસ્ટ કર્યું ને કે એકવાર કિંગ બની ગયો તો એ રહેશે મેરિટોક્રેસી થ્રુ. એટલે મારે તો સાચું કહું તો આ પ્રેક્ટિકલી સારું છે, બટ ઇમ્પ્લિમેન્ટ હું જોવું પડે કે તમે કયા લેવલ પર કરવા માંગો છો બરાબર. જ્યાં એજ્યુકેશન નથી, જ્યાં લિટરસી નથી, તો ત્યાં લોકો પર તમે આ નહીં કરી શકો. લોકો પાસે થિંકિંગ કેપેસિટી ના બચે ને, કારણ કે જો તને હું તને ત્યાં ફિઝિક્સ વાંચ્યું બરાબર રફલી, તો આમાંથી બી તને અને તે બહાર બી જોયું તો તને આઈડિયા કે ના ભાઈ આ છે શું, અર્થની બહાર શું ચાલે છે, આ સારું કોન્સ્ટલેશન કેવી રીતે મળે, કોમેટ શું, ત્યારે તારા પાસે રફ ઇન્ફોર્મેશન પછી તું એના પર ક્વેશ્ચન કરવા ચાલુ, ત્યારે તારા પાસે કંઈ હશે જ નહીં, તો તું એને શું કરીશ, શું આર્ગ્યુમેન્ટ બને, શું ક્રિટિકલ થિંક કરીશ. એમને તારે ક્યુરિયોસિટી તો હશે, પણ તારા પાસે કોઈ સોર્સ જ નથી ને. તું પોવર્ટીમાં એટલો રહ્યો. હવે તને પોવર્ટીમાં તને વિચાર થાય કે આ સાલું વરસાદ પડે છે કેવી રીતના, તને ખબર જ નથી, બટ તારા પાસે કોઈ સોર્સિસ બી નથી, તું એટલો તારા પાસે પૈસા નથી, તારા પાસે ખાવા, તું પેલા બેઝિક નીડ સેટિસ્ફાય કરીશ કે ના ભાઈ પેલા 2 વખતનું ખાવાનું થઈ જાય મારું પતિએ, થોડુંક રહેવા માટે ઘર મળે, કપડાં મળે, થોડુંક સર્વાઈવ કરે.
એટલે હવે એમાં તારી પાસે કંઈ છે નહીં, તો હવે આમાં તું મેરિટોક્રેસી ફિટ કરી જ ના શકે. મારો કહેવું છે. એટલે મારે કહેવું છે કે કરંટ ગવર્મેન્ટ જે છે કોઈ બી હોય ફોર્મ કરેલી, હવે એમાં હવે તમે પહેલાં તો છે ને એના પર ફોકસ કરી શકો કે પહેલાં બેસિક્સ પતા અને પછી આપણે આ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ મેરિટોક્રેસી. અને પર્સનલી કરી કહું ને તો મારું થોડુંક આમ ભલે મને પોતાને બી ઓર સાઉન્ડ કરે, મારું થોડુંક પીટરસન જેવું છે, જોર્ડન પીટરસન. શું કહે છે કે તમે જે કહે છે ને કે પેલું કે બહાર તમે સોસાયટી ઠીક કરો છો પહેલાં તમે પોતાને ઠીક કરી લો. એટલે મારે મેક યોર બેડ કેનો પહેલો રૂલ છે ને ક્લીન યોર બેડ કે ખબર ક્લીન યોર રૂમ કે ખબર મેક યોર બેડ, એટલે એમાં એ જ વાત કરી પોતાને ઠીક કરશો, પોતાના ઘરને ઠીક કરશો, બહાર ઓટોમેટિક ચેન્જ. એટલે મારું શું આવું કહેવું કે ના હવે ઇન્ડિવિજ્યુઅલી કરી લે પહેલાં. ત્યાં તો પછી ઝિઝેક આવશે ને. એ ઝિઝેકનો ફટકા પછી તો એ ઝિઝેકનો આર્ગ્યુમેન્ટ જ હતો ને કે લોકો ઇન્ડિવિજ્યુઅલી બી કેવી રીતે કરશે, સાલો ગરીબીમાં છે લોકો, પોવર્ટીમાં છે, ક્યાંથી ઠીક કરશે પોતાને, બહાર એક જરૂર પડશે ને તને. એમાં પાછું એક વાર આપણે કહી શકીએ કે પોવર્ટી જ આખું સ્ટ્રક્ચરલ ઇશ્યુ હોય, તો સ્ટ્રક્ચરલ ઇશ્યુ સોલ્વ કરવા માટે હવે તું કહે છે કે ઇન્ડિવિજ્યુઅલ તું તારી રીતે ફોડી લે. હા એ તો ભાઈ સ્ટ્રક્ચરલી જ આખું સિસ્ટમ જ એટલું અનફેર છે ને એવી રીતે આખું બનેલું છે. તો તારે હવે સારી કોઈ જોબ માટે બી તારે જોઈએ તો તું એક તારે એક્ઝામ આપવી પડે ને, યા ફિર જે બી ઇન્ટરવ્યૂ ના આવે તો ગરીબ કોઈ હશે જે પોવર્ટીમાં એની પાસે સોર્સિસ નથી ને ભાઈ, તો ક્યાંથી કરશે. એટલે એ તો છે. એટલે તમે એના કીધું કે સ્ટાર્ટિંગમાં ગવર્મેન્ટે પહેલાં બેઝિક્સ પતાવવું જોઈએ, લિટરસી અને એજ્યુકેશન આવવું જોઈએ, એના પછી આપણે જોઈએ કે ઓકે ભાઈ તમે મેરિટોક્રેસી ફિટ કરો છો કે જોર્ડન પીટરસન તમે ફિટ કરો છો. એ તો છે. એટલે હવે ઇનસાઇડ આઉટ લોકો આઉટસાઇડ ઇનસાઇડ થોડુંક જોવું પડે. ઓકે એટલે એ બધા પર ડિપેન્ડ કરે ને. હવે કોઈ ઓલરેડી વેસ્ટર્ન કન્ટ્રી જે એકદમ સારી ડેવલપ છે, જ્યાં એકચ્યુઅલી પોવર્ટી બહુ જ ઓછી છે, જાપાન જેવું લઈ લે યા ફિર કોઈ તું યુએસ લઈ લે, બરાબર, તો ત્યાં એ લોકો અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. એટલે તો તમે ડિપેન્ડ કરે કે તમારા સિચ્યુએશન શું રહે. એટલે તેના મને પૂછ્યું કે ઓકે કઈ ગવર્મેન્ટ બેસ્ટ છે, તે કીધું કે આમાં કઈ આપણે કઈ ટાઈપ ઓફ ગવર્મેન્ટ બેસ્ટ છે કે આપણે ફિટ કરી શકીએ. તો એ તો ડિપેન્ડ કરે ભાઈ. હવે આફ્રિકન કન્ટ્રીઝ જે એકદમ પોવર્ટીમાં છે એ લોકો માટે અલગ હશે, આપણે ઇન્ડિયા માટે અલગ હશે, ડિપેન્ડ કરે સિચ્યુએશન પર કેવી રીતના કરે. ઓકે એટલે આ જ હતું એકદમ. પણ આમાં પાછી ઓલું બી કે જનરલ આપણે ફ્રેઝ સાંભળીએ છીએ કે પાવર કરપ્ટ્સ. પાવર ડઝન્ટ કરપ્ટ્સ, ઇન્ડિવિજ્યુઅલ કરપ્ટ્સ પાવર. કે કરપ્ટેડ ઇન્ડિવિજ્યુઅલ અબ્યુઝિસ પાવર. અબ્યુઝિસ પાવર કહી શકે, ઇન્ફ્લુઅન્સીસ પણ ના ઇન્ફ્લુઅન્સ કે સોરી કે કહેવાનો હતો, એટલે ઇન્ડિવિજ્યુઅલ કરપ્ટ્સ પાવર એટલે કહી શકે. પાવર તો શું, પાવર છે ભાઈ, યુઝ કરનારા પર ડિપેન્ડ કરે ને ભાઈ. હું તને અત્યારે એવું કહી દઉં કે તારા પાસે આખા વર્લ્ડનો કંટ્રોલ છે, બરાબર, તારા પર છે ને ભાઈ. તો આપણે છે જ ને, એટલે તો આને ચોળોમાં જ કહી રહ્યા આપણે ભાઈ. માર્કસ ઓરેલિયસ એને બસ પ્રેક્ટિકલી કે આખા વર્લ્ડનો આમ કહે ને કે ત્યાં કિંગ હતો, એને બહુ જ મોટી ટેરિટરી હતી, અને તો બી એટલો એથિકલી લોજિકલી બધી રીતના ચોળો હતો ભાઈ, ખતરનાક. એને પોતાની જે મેડિટેશન એને બુક હતી, બરાબર, એ તો આપણે નામ મેડિટેશન આપ્યું ને, બાકી એની જે બુક હતી ને એ પોતા માટે હતી કે પોતાને શું કહેવાય આપણે અકાઉન્ટ રાખે, શું કહેવાય અકાઉન્ટેબિલિટી, એ પોતા માટે રાખતો કે ના ભાઈ અકાઉન્ટેબિલિટી છે, રિસ્પોન્સિબિલિટી. એ કહેતો કે જે બી થશે ભાઈ હું આ નહીં કરું, એ પોતા માટે પોતાને લખી દેતો કે ના ભાઈ આ છે. આ તો અત્યારે હવે જતા રહ્યા, એના પછી આપણે પાસે જે એના અવશેષ બચ્યા છે એને આપણે લખીએ છીએ, અને પછી આપણે જોયું કે આપણે મેડિટેશન્સ નામ આપી શકાય, કારણ કે પોતે મેડિટેટ કરે ને, એટલે એ રીતના નામ રાખ્યું હશે, તો મને બી નહીં ખબર કેમ. એટલે એ તો છે ને, હવે ડિપેન્ડ કરે પાર તારા હાથમાં તો તું શું કરી શકે. ઓકે એને એ લેવલ પર બી એટલો ચોળો છે કે એટલો ઓલમોસ્ટ કિંગ છે, બરાબર, ઓફ ધીસ હ્યુજ નેશન, અને એમાં પછી આવે એટલો એથિકલી ચોળો છે. અને સેમ વસ્તુ તું જોઈશ એપિક્ટેટસમાં બી તને એ વસ્તુ મળશે. એપિક્ટેટસ એ બેગર હતો પ્રોપર, આપણે કહીએ પેલું ડાયોજેનિસ જેવો, તો એ બી બંને ઇક્વલ લેવલ પર જ છે ફિલોસોફિકલી જોવા જઈએ તો. પાવર છે કે નહીં એ તમારા હાથમાં રહે ને. એના પછી બી પાવર હોય પછી બી એટલો હમ્બલ ને એટલો હતો ભયંકર લેવલ પર, અને હમ્બલ રહેતો નહોતો. ઇટ્સ નોટ કે હી ઇઝ નોટ એક્ટિંગ હમ્બલ, હી ઇઝ હમ્બલ, હમ્બલ ઇટ ઇટસેલ્ફ. આપણે કહીએ ને કે હમ્બલ એનાથી અલગ વસ્તુ નથી, હમ્બલ જ માર્કસ ઓરેલિયસ. હમ્બલનું બીજું નામ માર્કસ ઓરેલિયસ. એથિકલ લોજિકલ જે કહે દમદાર ક્રિટિકલ થિંકિંગમાં ઇટ ઇઝ માર્કસ ઓરેલિયસ. એ બનતો નથી, હી ઇઝ હિમસેલ્ફ ઇન ઇટ સેલ્ફ. એટલે આ છે કોર જ એ બની ગયો. એટલે એ તો છે, ડિપેન્ડ કરે. ઓકે એટલે આ હતું મને, મેં વાંચ્યું બુક અને મને આઈડિયા આવ્યો, તો મેં કહ્યું કે લાવ ભાઈ થોડુંક શેર કરવા જેવું લાગ્યો મને, કે આના પર આપણે વાત કરી શકીએ સારી, થોડુંક તારા સાઈડથી બી થોડુંક સમજીએ આપણે કે તારું શું કહેવું આના પર. મેં વિચાર કે આના પર કરી શકીએ. એટલે મને તો ટુ બી ઓનેસ્ટ લાઈક એટલી હવે કંઈ ફિલોસોફીને એવું કંઈ વાંચતો નથી. લાઈક કેઝ્યુઅલી હું વાંચતો હોઉં છું, કે લાઈક વિકીપીડિયામાં મળી ગયું, એ ઓનેસ્ટથી કેટલું એક્સપ્લોર કરી માર્યું, સ્ટેનફોર્ડ વાળાનું છે,
તો હું બી કંઈ એટલું કે ઇન્ડેપ્થ હું જે સોર્સ પણ તું તો લાઈક એક્ટિવલી રિગરસલી એને પરસ્યુ કરે છે ને કે ઇન્ટરપ્રિટ કરવા માટે કે તારું તો બસ વાંચાઈ ગયું પતી ગયું વાત ઓર વાડ વાગ્યો હોય આવડે ફિઝિક્સ પેલો હોય એક્ઝેક્ટલી એસ્ટ્રોફિઝિક્સ પેલો હોય યુટિલિટેરિયન માણસ છું ભાઈ એટલે તો આપણે આટલે અલગ છે ને આખા આપણે બંને પોલર આપે તેના કીધું આપણે આમાં બી આખા અલગ છે ભાઈ તાર તમે એટલે જ મને નહોતું કીધું તરત તું પ્યોર ઇવલ બરાબર શું બરાબર પ્યોર ઇવલ માણસ દુષ્ટને ખતમ કરો એવું નહીં યાર જીવનમાં યાર તમે બહુ સપોર્ટ કર્યો એટલે બધું ચાલ્યા કરે કરે આમાં બી સપોઝ સારા પેરામીટર્સ ને ક્રાઇટેરિયા કયા હોય એટલે આપણે આમ કમ્પેરેટિવ ફિલોસોફી બી એક સબ જોનરા કે સબ કેટેગરી કહી શકીએ ને ફિલોસોફી સબ ડિસિપ્લિન કહી શકીએ તો ઇન જનરલી ત્યાં કંઈ વાંચ્યું છે જેમાં એવા કોઈ પેરામીટર્સ ને ક્રાઇટેરિયા હોય જેના બેસિસ પર આપણે અપોઝિંગ ફિલોસોફીઝને આપણે કમ્પેર કરી શકીએ અને ડિટરમાઇન કરી શકીએ આ વધારે બેટર છે આ વધારે ખરાબ એ તો પેરામીટર્સ વાત કરો પેરામીટર્સ જેવો કોઈ છે યસ કે અમુક પેરામીટર્સ ને પણ અમુક આમ લેક્ચર સાંભળે બરાબર પણ એમાં એ કહે છે કે આમાં જે આ વાત કરી તો આવું તમને પેલા બીજામાં બી મળશે બરાબર જેમ કે મેં એક પેલું સાંભળ્યું હતું લેક્ચર આમનો સ્વામી સર્વપ્રિયાનંદાનો બરાબર તમે એક રીતના યાર વાત કરી કે અમને જે અદ્વૈતની જે વાત કરી નોન ડુઅલ એટલે સેમ વસ્તુ તને આમાં મળી જશે બુદ્ધિઝમમાં ભાઈ એના કરતાં છે ને હું વધારે છે ને હું પોતે ઇન્ટરપ્રિટ કરતો હોઉં મારી રીતના ઓકે કે મને મેં અગર અલગ અલગ ફિલોસોફીઝ અમુક વાંચી તો ઓકે મેં આ કોઈ એક્સપ્રેસિવ વસ્તુ પર હું વિચારી રહ્યો છું કન્ટેમ્પલેટ કરી રહ્યો છું અને એને હું કોઈ પોતાના કોઈ કન્ક્લુઝન પર કે એના પર કંઈક આવ્યો તો એ કન્ક્લુઝન જે કોર ફિલોસોફીના થ્રુ જે આવ્યો ને તો એ મને સેમ વસ્તુ બીજી ફિલોસોફીમાં બી દેખાઈ જશે એટલે આ તો હું પોતે કરતો કે કમ્પેરેટિવ શું કરે ફિલોસોફી કમ્પેરિઝન કરે છે કે લાઈક કન્ફર્મ જ કરી રહ્યો કે સપોઝ એક્ઝિસ્ટિંગ વાંચ્યું અને ત્યાં બીજે બી ક્યાં એક્ઝિસ્ટિંગ એ તું સર્ચ કરી રહ્યો છે તો લાઈક શું આમાં સેમ વસ્તુ સર્ચ નહીં કરી રહ્યો ને ઓકે એ જે વસ્તુ કોઈ એક્સોજી વસ્તુ પર હું કન્ટેમ્પલેટ કર્યું મેં બરાબર અને કન્ટેમ્પલેટ કર્યા પછી એક કન્ક્લુઝન આવ્યું તો આ તારું સ્ટાર્ટ છે ને આ તારું કન્ક્લુઝન છે બરાબર તો વચ્ચે જે આખી ફિલોસોફિકલ જે મેં ક્રિટિકલ થિંકિંગની પ્રોસેસ મેં કરી બરાબર તો હવે ક્રિટિકલ થિંકિંગની પ્રોસેસ જે હતી એકચ્યુઅલી એમાં મેં કોઈ અગર પોતાના સિવાય એનાલિસિસ સિવાય અગર મેં કોઈ બીજી કોઈ ફિલોસોફી મેં જોઈ જેમ કે મેં એક્ઝિસ્ટન્શિયલિઝમ વાંચી લીધી બરાબર એનું મેં કોર આઈડિયા મેં આમાં ઇમ્પ્લિમેન્ટ કરીને મને કન્ક્લુઝન આવ્યું તો મને કોર આઈડિયાનો છે ને વસ્તુ આમાં બી દેખાશે બીજી કોઈ બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં કે આમાં બી દેખાશે અદ્વૈત ફિલોસોફીમાં એટલે એ રીતના કરું એવું હું સર્ચ નહીં કરતો કે ના મારે આના એ ડેશ છે એ વસ્તુ છે તો હવે એ ડેશ મને આમાં અદ્વૈતમાં બી જોઈએ છે એ ડબલ ડેશ મને બુદ્ધિસ્ટમાં બી જોઈએ હું એવું નહીં કરતો ઓકે કહું કે આ સિમિલર દેખાય તો ઠીક છે પણ આમાં આનો કોર અલગ હશે એટલે હું તો કમ્પેરિઝન એટલે આ રીતે હું કરી લઉં કેમ કે લાઈક સપોઝ એટલું ઇનડેપ્થ કઈ રિગરસ એમાં ઘણી બધી વસ્તુઓ હશે સમજવાનું બરોબર 100% આપણું જે એન્સાઇક્લોપીડિયા ઓફ ફિલોસોફી તેના જઈને 10-12 વોલ્યુમ્સ કેવા હતા એક્ઝેક્ટ નંબર તને ખબર કેટલા હતા એન્સાઇક્લોપીડિયા નથી દેખાડ્યા સ્ટેનફોર્ડ ખબર નહીં કોની હતી આઈ થિંક સ્ટેનફોર્ડ કે ઓક્સફોર્ડ પ્રેસ કે એ લોકોની હતી એક્ઝેક્ટ મને ખબર નથી ઓક્સફોર્ડ એટલે ખાસા વોલ્યુમ્સ ની હતી એટલે એક તો મેં પેલી ઇન્ટરનેટ વોલ્યુમ છે બરોબર બટ આમાં બી હવે અમુક કહી શકે ને કે અમુક સુપીરિયર વસ્તુ છે ને અમુક ઇન્ફિરિયર વસ્તુ છે એવી રીતે ડિસ્ટિંક્શન રાખી જ શકે ને આપણે પણ આમાં ભાઈ તું સુપીરિયર ને કોનથી કમ્પેર કરીને ઇન્ફિરિયર કહીશ એટ ધી એન્ડ તો વસ્તુ ઇન્ટરપ્રેટર પર આવી જશે ને અમુક લોકો સિમ્બોલિઝમમાં સમજશે અમુક લોકો કોર વસ્તુમાં જ સમજી જશે કે છે શું અમુક લોકો જલ્દી ગ્રેસ્પ કરેલા છે વસ્તુને અમુક લોકોને હજી વધારે આપણે એક્ઝામ્પલ્સ મેટાફોર્સ આ કોન્ટેક્સમાં કહું છું કે કયા ક્રાઇટેરિયાસ કે પેરામીટર્સ રાખવા કે હોય છે મે બી કે તે બી વાંચ્યો એટલે ઓબ્વિયસલી તું એકેડેમિકલી નથી ભણી રહ્યો તને ઓબ્વિયસલી ખબર હોય કે એકચ્યુઅલી કમ્પેરેટિવ ફિલોસોફી કેવી રીતે કેમ કે સબ ડિસિપ્લિન એક્ઝિસ્ટ કરે છે એનો મતલબ કંઈક તો ક્રાઇટેરિયાસ કે પેરામીટર્સ હશે ને જેના બેઝિસ પર એ લોકો કમ્પેરેટિવ ફિલોસોફી કરી રહ્યા છે કે સપોઝ આપણે બુદ્ધિઝમ રાખી દઈએ હિન્દુઝમ રાખી દઈએ જૈનિઝમ રાખી દીધું બરોબર તો લાઈક કંઈક તો ક્રાઇટેરિયા હશે ને એને કમ્પેર કરવા માટે કે એટલે કમ્પેર એટલે ઇન ધ સેન્સ કે કયું બેટર છે કયું ખરાબ એ રીતના કે બંનેમાં સિમિલારિટીઝ શું છે લાઈક ડિસ્ટિંક્શન બી ડ્રો કરવા માટે પ્લસ સિમિલારિટીઝ ડ્રો કરવા મે બી એઝ અ બેટરમેન્ટ આપણે ઓબ્જેક્ટિવલી ડિફાઇન કરી શકીએ કે ઇન જનરલ આપણે કન્સેન્સસ કરી શકીએ કે આ વસ્તુ બેટર છે એ રીતે બી હા ઓકે એટલે મેં તો એવા એસર્ચ કંઈ સાચું કહું તો મેં કંઈ વાંચ્યું નથી એવું કંઈ ઓકે આ તો જસ્ટ પોતાની રીતે હું કરતો હોઉં કે ના ભાઈ અમુક વસ્તુ હું મારા પોતા માટે કહું છું કે ના ભાઈ આ વધારે બેટર છે એના કમ્પેરમાં એટલે છોડું તો તારા પર્સનલ ક્રાઇટેરિયાસ કયા છે જે તું એઝ અ એક્ટિવલી ઓન રાખતો હોય કંઈ બી વાંચ્યા કરવા વખતે કે આ વધારે વસ્તુ બેટર છે આના કરતાં એવા કેટલાય ક્રાઇટેરિયાસ ને કંઈક પેરામીટર્સ હશે મારે તો બહુ સિમ્પલ છે કે જે વસ્તુ તમે જેટલી બ્રેક કરે છે
એને તમે એવું ના કહો કે બેટર છે, બટ તમે એકવાર એને જોઈ લો, સમજવાનો ટ્રાય કરો, અને અગર તમને એકચ્યુઅલી દેખાય કે તમને બ્રેક કરી નાખે છે તો શાયદ બેટર હોઈ શકે. ઓકે. કારણ કે તમને બ્રેક કરે તમારી પાસે કંઈક તો હશે ને પડ્યું જેને તમે પકડીને બેઠા છો. અગર એ વસ્તુને અટેક કરશે તો તમને અટેક કરી દેશે. બંને સાફ થઈ ગયા, નથિંગનેસ પાછી મારી. અલ્ટિમેટ ચોડ ભાઈ, અલ્ટિમેટ ફિલોસોફી ભાઈ, ખતમ વાત. નથિંગનેસ વાળી એટલે આ રાખવું કે ના ભાઈ તમને કયા વસ્તુ કયા લેવલ પર કેટલું મજબૂર કરે છે વિચારવા માટે, અને વિચારશો તમે જેવું તો તમારો એક્ઝિસ્ટન્સ કંઈક તો બ્રેક થઈ જશે ઓટોમેટિકલી. કે અત્યાર સુધી મારો XYZ ઓપિનિયન હતો, બટ આ વાંચીને હું કંઈ અલગ જ વિચારતો હતો, અને અલગ વિચારમાં હું X-YZ અને Z- પર આવી ગયો જે XYZ ને બ્રેક કરી નાખ્યો. એટલે મારો આવું છે. ઓકે. એટલે આ હું જોઉં કે તમને કયા લેવલ પર બ્રેક કરે, કયા લેવલ પર તમને વિચારવા પર એકચ્યુઅલી મજબૂર કરે છે. બટ એ નહીં, હવે લાઈક વિચારવા પર મજબૂર કરવામાં બી ઇન્ડિવિજ્યુઅલ એક કોન્ટેક્સ આવી જાય ને કે એક લૂપમાં ભરાઈ જઈએ, કોન્સ્ટન્ટલી ઓવર થિંકિંગ થાય, એટલે વિચારવાની બી એક ક્વોલિટી હશે ને. આમ હમણાં જ મેં કંઈ વાંચ્યું હતું કે ડિરેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સ્પીડ. હવે જો લાઈક ઓવર થિંકિંગ કેટલાય લોકો કરતા હોય એકદમ આમ સ્ટોર્મ ઓફ થોટ્સ એ લોકોને આવી ગયા, અને એકના એક રિપીટેટિવ સાયકલમાં ભરાઈ ગયા કે કેટલાય આઈ થિંક ટુ જે સાયકેટ્રિક જે મેન્યુઅલ્સ હશે કે સાયકોલોજીકલ મેન્યુઅલ્સ હશે એમાં કેટલાય ડિફાઇન કરેલા જ હશે ડિસઓર્ડર્સ જે એક લૂપમાં મટકાઈ જતા હશે. તો એ જ કોન્ટેક્સમાં કહું છું ને કે કોઈ ક્વોલિટી આપણે રિફર કરી શકીએ ને. આમાં ક્વોલિટી તો ના, આમાં તમારા પર આવી જાય કે તમે કેટલા અવેર રહો છો તમારા પોતાના થોટ્સ અમારે. કે તમે હવે મેં વિચાર્યું કે ઓથોરિટેરિયન ને ડેમોક્રેસીનું હું કરી રહ્યો છું આ રીતના, મને અચાનક આઉટ ઓફ નોવેર આ વિચાર આવ્યો, તો મેં કહ્યું કે આ વિચાર પર હજી લોકો પછી જોવું ટ્રાય કર્યો વિચાર, તો હું એક પોતાને સેપરેટ રાખીશ એના થ્રુ, કે જોઈશ કે હું પાછો એક સાયકલમાં ભરી નહીં હતો ને ભાઈ, એ પોતા પર આવીને કે હું ઓકે ભાઈ અહીંયા છે, એકને થોટ પછી મને બીજી વેમાં બોલું છું, અને એનો એ થોટ હું બીજી વર્ડ્સ યુઝ કરીને બોલું છું, તો એક જ થઈ ગઈ ને વસ્તુ. એટલે એના પર હું ટ્રાય નહીં કરતો. બટ આ તો હવે સપોઝ પોતાના હવે મેટાકોગ્નિટિવલી સારો હોય, લાઈક મે બી મેજોરિટી લાઈક મેટાકોગ્નિટિવલી એવી રીતે જોઈ બી ના શકે ને. હું તો શું કહું, કર લો ઓવરથિંક, કર લો ભાઈ. આના થ્રુ પછી તમે એક ટાઈમ ભાઈ તમે બી એટલે હવે તો એ તો ધ્યાન બધું ઇન્ડિવિજ્યુઅલ પર આવી જશે. એક ટાઈમ ભાઈ તમે બી કંટાળો છો, શું એકને એક વાત વિચારો, શું એકને એક ભાઈ ભંડ જેવી વસ્તુ કરો. એટલે મારું તો એવું છે ને, તો પહેલાં હું ઓવરથિંક કરતો હતો, એવું નથી. ઓવરથિંક કરતો હતો કે ઓકે ભાઈ આનો આમ ઓકે ભાઈ આ તો એકને એક જ લૂપમાં જોવું ને મને તો, કે આનાથી મારો આ થાય છે, આ કોન્સિક્વન્સ આવે છે બરાબર. તો હવે હું બીજો એક થોટ લીધો તો એના પર બી સેમ જ કોન્સિક્વન્સ કેમ આવે, તો અલગ થોટ હતો એનો અલગ કોન્સિક્વન્સ હોવો ને, એનો અલગ ઇફેક્ટ આવે, તો એકનો એક મને દેખાઈ ગયું. તો એક ટાઈમ પછી હું કંટાળી ગયો કે જા હવે હટાવી અને બાજુ હટાવી, બીજું કંઈક વિચારવાનું ટ્રાય કરીએ આપણે. ઓકે. એટલે એ તો એ ટાઈમે હું કોઈ ફિલોસોફિકલ નહોતો વિચારતો, તો નોર્મલ જે આપણે જે ડેલી લાઈફ જે સિચ્યુએશન થતા હોય છે કે ના ભાઈ હવે આમાં હું આ પતાઈ નાખીશ તો અમારા થઈ જશે, આ અસાઇનમેન્ટ કરી લઈશ આ થઈ જશે, તો અગર લોકો હું આ રીતના વાત કરીશ આવું અજીબ લાગશે, આવું ઓકવર્ડ સાઉન્ડ કરશે, બટ ના આવું નહીં કરવું આમ તેમ. એટલે હું સેલ્ફ કોન્શિયસ આપણે ઓવર થિંકિંગ કરીને એવું હતું સીન. એટલે એના પછી હવે તો ડિપેન્ડ કરે કે ભાઈ હું આ વિચારે પછી બી આના પર જ આવું, અને બીજું વિચારે પછી બી આના પર, તો હટાવો ભાઈ, કંટાળી ગયો એક ટાઈમ તો માથું ચડી ગયું, ચા બેઠા ભાઈ હટ બેઠ. ઓબ્વિયસલી એ તો હવે તું મેં ના કીધું કે તું કોન્સિક્વન્સ આ વિચાર પછી આના પર જ જાય તો સરળ પેલું આપણે કહે ને હા તો અરે પેલું હતું ને શું કહેવાય ફિઝિક્સમાં પેલા એક્સપેરિમેન્ટર ખબર પેલી આર્મી ફિલિંગ નાખી દેશે ને પેલું મેગ્નેટ ટાઈપ કરશે, તો એક સર્કલ જેવું બની હશે ને પેલું છે સર્કલ છે કે એને જે બી એને પેલી મેગ્નેટિક ફિલ્ડ બની હશે બરાબર. તો એક સર્કલ પછી ભાઈ અહીંયા જાય છે ને એનું નોર્થ ઉડીને સાઉથમાં હશે ને પેલું ભાઈ આર્મી ફિલિંગ તને ખબર હતી તમને કહું તો એ તો ને કે અહીંથી નીકળ્યા પછી તું હંમેશા અહીંથી નીકળ્યા પછી બે આવવા જશો એક જ જગ્યાએ આવે તો ગોળ ગોળ કેમ ફરે એ તો સારા આગળ વધે એટલે તો ડિપેન્ડ કરે ને એટલે કે તમે આમાં અવેર છો કે નહીં, થોડાક તો તમારે અવેર રહેવું પડશે ભાઈ. અને એમાં ભાઈ તમે વારે વારે ક્વેશ્ચન કરો કે હું જે વિચારું તો કેમ વિચારું છું, તો આ એક હું કહી શકું કે એક થોડોક બેટર આઈડિયા રહી શકે. કારણ કે જે લોકો એટલા અવેર બી નહીં હોય બરાબર, બટ આમાં એક લૂપમાં ભરાઈ ગયા પછી અગર આપણે એ વિચાર લે કે કોઈથી મેં એવું સાંભળ્યું હતું કે ના જે વિચારો એને એકવાર ક્વેશ્ચન કરી લો. અગર જેમ કે મારા થ્રુ સાંભળ્યું કોઈ બીજા થ્રુ સાંભળ્યું કે ના આ XYZ માણસે મને હું કીધું હતું કે એકવાર લાવો આપણે ટ્રાય કરીએ, તો આ લૂપના સર્કલના કરી એકવાર હું ક્વેશ્ચન કરી લઈશ તો એને હું બ્રેક કરી શકીશ ને. ઓકે. કારણ કે એને મેં એક જ લૂપમાં ભરાયું તો એના લાવો ભાઈ હટાવીને ટ્રાય કરીએ બીજા
એટલે આ એક કહી શકું કે વન ઓફ ધી લાઈક પેરામીટર્સ કે આ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ કે બેટર શાયદ ઇમ્પ્રૂવ કરી શકે તમે. ઓકે એટલે લાઈક જનરલ અગ્રીમેન્ટ તારું છે જ કે ડિરેક્શન ઇઝ ઓબ્વિયસલી ભાઈ તો બટ આ જ કોન્ટેક્સમાં હવે કે લાઈક વોટ ઇઝ રાઇટ ડિરેક્શન, લાઈક કઈ સાચી ડિરેક્શન છે. ક્રિટિકલ થિંકિંગમાં જોઈએ ને તો કોઈ ડિરેક્શન સાચી નહીં હોતી. આપણે પેલો મેં કોટ વાંચ્યો હતો, તને બી ખબર છે, આઈધર યુ થિંક ધીસ ઓર ધેટ યુ આર ઓલવેઝ રેડી. કોઈ કહેતું કોઈ ખબર નહીં રફલી. આઈ થિંક આઈધર યુ ડુ ધીસ ઓર ડુ ધેટ, આઈધર યુ શું કહે, આઈધર યુ ડુ રાઇટ ઓર ડુ રોંગ, યુ આર ઓલવેઝ રાઇટ. ઓકે કારણ કે હું એ ઇન્ટરપ્રિટેશન છે, એ તો કહું છું ભાઈ, ઇન્ટરપ્રિટેશન ઇઝ ધ કી, સેલ્ફ અવેરનેસ ઇઝ ધ કી કે તમે કેટલું રહ્યો. કે હવે મેં કોઈ વસ્તુ જેન્યુઅલી મેં કોઈ વસ્તુ કરી કે જેના કારણે લોકોને બી હર્ટ થયું અને એક લેવલ પર મને બી ઇમ્પેક્ટ કર્યો અંદર. જેમ કે મેં કોઈ મારો મૂડ ખરાબ હતો, હું ગુસ્સામાં હતો અને મેં કોઈ બિચારા જાનવરને મારી દીધો. એટલે આ એક આપણે ક્રાઇટેરિયા બનાવી જ શકીએ ને કે એક પર્ટિક્યુલર એક્સ એક્શન છે, એ એક્સ એક્શન સાથે ABCD લોકો ઇન્વોલ્વ છે. હવે એક્સ એક્શનનું એ લોકો પર કેમનું ઇમ્પેક્ટ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એ રીતે આપણે કહી શકીએ કે રાઈટ છે કે નહીં. રાઈટ, હા 100%. એટલે તો આમાં આપણે સૌથી પહેલાં આપણે પોડકાસ્ટમાં વાત કરી હતી આપણે એના કે એક રીતના જોવા જશે ને તો ઇવોલ્યુશનરી એથિક્સ જ છે. ઓકે આપણે અંદર ઇન્ગ્રેડ છે કે આપણે ABCD રીતે જે વાત કરીને પર્સન્સ, તો એ લોકો પર જો કે કેવો ઇમ્પેક્ટ પડે છે અને એમાં બી ટ્રાય કરશે કે જે નેગેટિવ હશે થોડું ઘટાડવાનું ટ્રાય કરી દેશે. ઓકે અને આ સેમ પોઈન્ટ હમણાં આપણે આની પહેલાં બી આપણે એક વાત કરી કે જે નથિંગનેસમાં બધું ઇમર્સ થાય છે. એક રીતે જોઈએ તો આ એથિક્સ જ છે કે જે એ રીતના બહાર આવી રહ્યું છે અને મેટાફિઝિક્સ ફિઝિકલ ફોર્મમાં આવી રહ્યું છે. એટલે આ મારું જસ્ટ કહેવું હતું. એટલે આમાં એ તો શું વાત કરીએ આપણે રાઈટ ડિરેક્શનની વાત કરી કે આમાં રાઈટ કે શું. હવે મેં જે એક્ઝામ્પલ લીધું કે જે મેં કોઈ બિચારા જાનવરને કે કોઈને માર્યું હોય બરાબર, તો એનો ઇમ્પેક્ટ જોવા તો મારો ગુસ્સો તો શાનદાર થયો, જે મારા મગજમાં તો એવું ફટકાર્યું. ગુસ્સો તો જે એમને છે અને બીજો ગિલ્ટ એ આવી ગયો કે ના ભાઈ મેં ખોટું માર્યું. અને ત્રીજી વસ્તુ કે સોસાયટીએ બી મને આવી કીધું કે ભાઈ આના કર. તો આ એકવાર મેં કર્યું રોંગ વસ્તુ, તો એના પછી હું સેલ્ફ અવેર થઈને શીખું કેટલું છું. રોંગ ડિરેક્શનમાં બી ગયો તો બી યુ આર રાઈટ, રાઈટ કરીશ તો રાઈટ જ છે. એટલે સેલ્ફ અવેરનેસ. હા પણ આમાં બી હવે અમુક કૂતરાઓ આવી ગયા ને જે સપોઝ ખતરનાક બાઇટ ને એવું બધું કરતા હોય, એ તો કરવું પડે કે નહીં. જોર્ડન ના રે એવું નહીં. એટલે એ તો ડિપેન્ડ કરે કે તું કયા ઇન્ટેન્ટ. એટલે તો તું જોઈશ ગીતામાં બી લઈ લે કે ઇવન આચાર્ય પ્રસંગ લઈ લે કહે છે કે કર્મ કરતા તમે કરતા પર છે ને. હવે કોઈ તારા પર એકચ્યુઅલી કોઈ એનિમલ કે કોઈ કૂતરો એને તને અટેક જ કરે, તારે બાઇટ કરે કે જે બી કરે, તું સેલ્ફ ડિફેન્સમાં મારે ને ભાઈ. યસ તું યુ આર એક્ઝેક્ટલી. અને આમાં બી પછી મસ્તી થઈ જાય ને હવે જોર્ડન સમજ આપણે ટપલી મારતા એ તો મસ્તી, એ મસ્તી અલગ વસ્તુ છે અને પેલું એકચ્યુઅલી અટેક વસ્તુ અલગ છે. ઇવન આપણે તને અગર પેલું મેં તને દેખાડ્યું પેલું કે એક કઈ પિટબુલ હતો કઈ કપકેક નામ હતું એનું કઈ 7 કે 8 છોકરાને મારી દે છે, મારી નાખે છે. ઓકે એટલે નાના છોકરાઓને ખબર એને કઈ હતું એમનામ જ કે કઈ સીન બે એગ્રેસિવ હતું, બહુ પિટબુલ હતું. ઓબ્વિયસલી પિટબુલ બહુ એગ્રેસિવ હતું, ખબર એને કઈ બાંધ્યું. મને એક્ઝેક્ટ ઇન્સિડન્ટ વારે મને ડિટેલ્સ નહીં ખબર, પણ મને પેલું ઇન્સ્ટાગ્રામ પર પેલી મીમ્સ કે કંઈ હું આવે ને તેના થ્રુ મને ખબર પડી કોઈક આવતા ઠોકી ગયું હોય. એ તો એટલે હવે ડિપેન્ડ કરે કે તમે કયા ઇન્ટેન્ટથી કરો છો ને. તું ડિફેન્સમાં બી કરી શકે, અચાનક અટેક કરતા તું ભાઈ એને ડિફેન્ડ માટે તું કરે. એ તો છે. આમાં બી મહાભારતમાં બી એ જ વાત કરે ને, ગીતામાં બી કે તું કઈ એ લોકોને મારીને ખરાબ નહીં, તું મારતો નથી લોકોને, તું ડિફેન્ડ જ કરે એક રીતના જોવા છે. ઓકે પ્રેક્ટિકલી જોવા તો ડિફેન્ડ પોતાને બી નહીં કરતો તું. તો એકચ્યુઅલી જે એકચ્યુઅલી કરેક્ટ વસ્તુ જે હોવું જોઈએ એના માટે તું ફાઇટ કરે. તો પોતા માટે ફાઇટ નહીં કરે, તું બીજી વસ્તુ માટે ફાઇટ કરે. આમાં તારો પોતાને તને કંઈ મળશે બી નહીં. તારે ખાલી ડ્યુટી બને, તારો એક ધર્મ બને છે કે તું આને ડિફેન્ડ કરે, ખતમ વાત. અને એ બી ધર્મ એવું નહીં કે તને હું સોંપી રહ્યો છું, તારા અંદરથી રિયલાઇઝ થઈ રહેશે એ વસ્તુ. ઓકે એટલે એ તો રાઈટ કે રોંગ તું જે બી કરે યુ આર ઓલવેઝ રાઈટ. એટલે ભાઈ તું તે નાર્સિસિઝમ કીધું એ તો ડિપેન્ડ કરે. કેમ કે આ એકદમ એટલે તમે પ્યોર ઇવલનેસની કેટેગરી હું રાખું છું ભાઈ, કે એકદમ બહુ સારી રીતે આનો ઇસ્તેમાલ થઈ શકે. એ તો છે ને, એટલે તો કોઈ ઇન્ટરપ્રેટર પર આવી ને. ઇવન પેલું શું હતું પેલું લોકો આને ખબર નહીં પેલું કહે કે પેલું ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી નામ હતા સ્પાઈડરમેનનું કંઈક હતું. એ તો એમાં બી લોકો ભાઈ નાર્સિસિસ્ટિક જ થઈ જાય ને ભાઈ કે ના ભાઈ હવે તો ગ્રેટ પાવર એટલે લે જ કારણ કે અમે ગ્રેટ વેમાં એને યુઝ કરી શકશું લોકોના બેટરમેન્ટ માટે. નાર્સિસિસ તમારા પર ડિપેન્ડ કરે. હવે તું એ વસ્તુને બોલીને પોતાને કન્ફર્મ કરાવ કે રીઅફર્મ કરાવતો હોય કે ના ભાઈ હું તો સાચું કર્યું, ભલે ખરાબ કરતો હોય તો એ તમારા પર છે ને કે તમે કેવું કરો છો ભાઈ. અરે હિટલર આવું જ કરતો ને ભાઈ કે ના આપણે તો બેટરમેન્ટ માટે સાફ કરી નાખે લોકોને ભાઈ.
એ તો છે એ તો ડિપેન્ડ કરે કે ઇન્ડિવિજ્યુઅલી. બટ આમાં બી હવે એક જ ફેક્ટર ના હોય ને એના બી એ તો ઢગલો હોય એ તો ભાઈ એક વસ્તુ થોડી ને બે માણસ એટલી કોમ્પ્લેક્સ વસ્તુ છે તો ભાઈ ઓબ્વિયસલી એક ફેક્ટર તો ના હોય ને ભાઈ ઢગલો વસ્તુ હોય ભાઈ. ભલે એવું કહી શકે કે આપણે એક વસ્તુ ટ્રિગરિંગ હોઈ શકે પણ એની પહેલાં ઓલરેડી 10 વસ્તુ કે 1000 વસ્તુ ફોર્મ થયેલી છે એ એક જ ટ્રિગર પોઈન્ટ બનશે કે જેના કારણે આખી એક સાથે રિલીઝ થઈ જાય. એટલે આખું કોમ્પ્લેક્સ વસ્તુ ને સમજવું પડે બંને સાઈડથી એ તો આવી જાય ને. એટલે આમાં તારું શું કહેવાય ઇન જનરલ ડિટર્મિનિઝમ પર શું કહેવું ડિટર્મિનિઝમ કેટલું ડિટર્મિનિસ્ટિક છે? હું તો બહુ ડિટર્મિનિઝમમાં ફેવર મારે ઓકે બહુ એકદમ એક્સ્ટ્રીમ ભાઈ. મારે એક ટાઈમ પછી એવી કન્ફ્લિક્ટ થઈ જાય ને ભાઈ હેવી લેવલ પર કે ના ભાઈ નેચર અને નર્સરમાં નેચર ઇઝ ધી અલ્ટિમેટ ભાઈ નેચર સામે મસ્તી ના થાય. તો મારે એવું કહેવાય કે ના ભાઈ ફ્રી વિલ કહો કે ફ્રી ચોઇસ એક લેવલ પર જોવા દે તો ઇનિશિયલી કિક સ્ટાર્ટ કરવા માટે તમને હેલ્પ કરી દે પણ પછી તો તમે એક ટાઈમ પર તમે રિયલાઇઝ કરો ને કે છે શું છે એ સીન શું ચાલી રહ્યું ભાઈ તમે પેલા ડિટર્મિનિઝમ પર શિફ્ટ થઈ જાઓ. એક લેવલ પર જોવા દે તો આમ તો એક જ વસ્તુ કહી શકે એક વસ્તુ તો ના કહું બટ સાઉન્ડ બહારથી અલગ કહે પણ આમ કહે ને કોર મેસેજ એક જ કહી શકે વસ્તુ. કેવી રીતે એટલા સમજો ફ્રી વિલ બી કરીને તું પ્રૂવ કરી શકે કે ફ્રી વિલ છે એકચ્યુઅલી એમ તો આપણે ના એટલે ચોઈસ એમાં કહી શકે ને કે સપોઝ આ બે ઓબ્જેક્ટ પડ્યા છે લાઈક મોબાઈલ ઉઠાવું કે પેન ઉઠાવું તો લાઈક હું પેન ઉઠાવું ચૂઝ કરું તો પણ આમાં હવે આપણે પેલું સેમ વસ્તુ લીધી ને કે પેલું વિસોસનો આપણે નહોતો એક્સપેરિમેન્ટ કે તું લે પહેલાં તને બ્રેન ઓલરેડી સિગ્નલ કરી દેશે પહેલાં જ સિગ્નલ થઈ જશે એ તો હવે એ બી છે ને. અને આમાં બી એ હું ફેક્ટર જો બંને મેં કેવી રીતના બહારથી સાઉન્ડ અલગ કરે અંદર કેવી રીતનું સમજો ફ્રી ચોઇસની તો વાત કરી કે મારે ફોન ઉઠાવો છે કે પેન ઉઠાવો છે બટ એ પહેલાં ઓલરેડી હજારો કે લાખો એવા કોન્સિક્વન્સીસ થઈ ગયા છે અને ભાઈ તું આ કોઝિસ થઈ ગયા જેના કારણે તારો ઇફેક્ટ આવ્યો કે તને ખબર છે કે મારે તે યુઝ માટે ફોનથી લખી નહીં શકું પેનથી લખી શકીશ ઓકે તો તું પેન ઉઠાવે છે ફોન ઉઠાવે છે તારો બીજો કોઈ પર્પસ હશે એટલે કે ડિટરમાઇન્ડ થઈ ગયું એ રીતના કે ભાઈ આટલા હજારો વસ્તુ અને કોન્સિક્વન્સીસના કારણે એઝ અ કોન્સિક્વન્સ આ એક વસ્તુ બહાર આવી. અને એ રીતે બી તું એક રિસ્ટ્રિક્શન મૂકી શકે ને બીજું આ રિસ્ટ્રિક્શન બી મૂકી શકે ને કે ઓબ્જેક્ટ છે તારી જોડે બે છે તો ઓલરેડી તને રિસ્ટ્રિક્ટેડ ચોઇસ મળી જાય આમાં આવે તો ક્યાં ફ્રી વિલ નહીં. એ તો ડિટરમાઇન્ડ થઈ ગયું કે તને બે વસ્તુમાં તારે ડિટરમાઇન્ડ લેવાનું એટલે એ તો એટલે તો બહારથી અલગ સાઉન્ડ કરે પણ આમાં આપણે તું કનેક્ટ કરી શકે અંદરથી એ તો ડિપેન્ડ કરે ભાઈ કે શું ચાલી રહ્યું છે કંઈ બી પકડી લો ભાઈ કરી લો ભાઈ. આમ બે આઈ ફ્રી વિલ પર આને બુક લખી હતી ને આપણે સેમારી છે વાંચી લો ભાઈ મારે બી બાકી છે એટલે એ તો આઈ થિંક કે છે કે નથી જ કંઈ આમ ફ્રી હા એ જ તો ભાઈ કંઈ નથી ભાઈ એટલે તો આઈ થિંક એવી રીતે રિફર થાય ને કે ઇલ્યુઝન ઓફ ફ્રી વિલ કે આપણને લાગે છે આપણે ફ્રી એટલા વિલ્ડ છીએ બટ એકચ્યુઅલી નથી ઇલ્યુઝન છે. 100%. એટલે તો આમાં પેલું કરે ને કે આ બધું પેલું છે તને અદત ફિલોસોફીમાં મળશે ને અને આમાં બી મળશે બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં સેમ વસ્તુ કે એ કહે છે ને કે તમે જે જોઈ રહ્યા છો ખાલી એક ભ્રમ છે. હવે તું જોઈશ ને તો ઉચ્ચમાં ઉચ્ચ વસ્તુ જે વાત કરીએ એને બી ભ્રમ કહે છે અને નીચમાં નીચ વસ્તુને બી ભ્રમ કહે છે કે તને તો ભ્રમ થઈ ગયો કેમ આપણે કેમ ઇલ્યુઝન થઈ ગયું એટલે કહેવાનું મિનિંગ એ હતું કે તને જે અલ્ટિમેટ જે બેસ્ટ વસ્તુ હતી એ તને એવું દેખાઈ ગયું કે ના આ તો અહીંયા છે પણ એકચ્યુઅલી છે જ નહીં ત્યાં એટલે એને ભ્રમ એ થાય એટલે સમજાવું શું કરું યુ ગેટ ધ આઈડિયા રાઈટ હું શું કરું એટલે એ રીતના એને કહે છે. અને સેમ વસ્તુ આઈ થિંક આમાં બી મળશે કે શું કહેવાય બુદ્ધિસ્ટ ફિલોસોફી કે પેલા જે 4 ચક્ર કે જે બી વાત કરીએ હા સાયકલ્સ જે કહે છે એ વસ્તુ આને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે એ તો કરું તને આ ઇલ્યુઝન જે સેમેરિસ વાત કરે એક જ અને આમ બી સેમેરિસ કરે ભાઈ આપણે નોલ ડુ વર્લ્ડ અલ્ટિમેટ ભાઈ અરે યાર સ્વરૂપિયાનંદા જોડે જે હતો ને ભાઈ વાહ સ્વાદ આવી ગયો હતો મજા તો આવી ગઈ હતી સારું હતું. અને એમાં ભાઈ સ્વામી સર્વપ્રિયાનંદાની ભાઈ પક્કડ ગરીબ જે કહીએ ને પણ એ પ્રોફેસર બી છે ને યાર એટલે એની આટલી ઇવન સેમ હેરિસન બી ક્લેરિટી એટલી એ તો વિશ્વ કે ન્યુયોર્ક થી અહીંયા આવી પાછા એ તો મોદી નીકળી વાઇબ લઈ લઈએ આપણે એ રીતે કહે ને પેલું મી મતે પેલું બંધ કરો વિશે વાળો ના પેલું કહે ને મેં મોદી વિશે ગુજારિશ કરતા હું વાળો કે એટલે મારે કે મેં સ્વામી વિશે ગુજારિશ કરતા હું પ્લીઝ આપ વાપસ આ ના પણ આઈ થિંક ત્યાં જે ન્યુયોર્કનું વેદાંત છે ને એના હેડ છે એટલે ના એ ત્યાં તો ત્યાં રહેવું પડે ને એટલે અહીંયા આ છે ને કે એટલે પેલો આઈઆઈટી દિલ્હીમાં લેક્ચર આપ્યો હતો ને માંડુક્ય ઉપનિષદ પર 2 લેક્ચર હતો ને કે ભાઈ એના મને એમાં કંઈ જ સમજાવ્યું નતું ભાઈ કંઈ જ નહીં. એટલે ઇનિશિયલી સૌથી પહેલા આજ સાંભળ્યું મેં અને કહેવામાં બી સાથે એવી છે કે માંડુક્ય ઉપનિષદ એવું છે ને કે એટલો કોમ્પ્લેક્સ નહીં કે એને તમે સમજી ગયા કોર આખો આઈડિયા તમને પાસ થઈ ગયો હતો. મને કંઈ જ સમજાવ્યું નહીં પણ તો હવે હું જોઉં છું કે ભાઈ છે શું પછી ખબર નથી ધીમે ધીમે આ તો બીજું બધું સાથે પેરેલલ થયું થોડું
થિંકિંગ થોડીક ડેવલપ થઈ તો દઈએ તો આરામથી. પણ એવું નહીં કરવાનું પછી ગીવ અપ નહીં કરતા કે ના ભાઈ યાર કંઈ સમજણ નહીં હટાવ્યો સાઈડમાં. ટ્રાય કરવાનું ધીમે ધીમે થઈ જશે. એટલે તો એક પથ ચલ लिया या फिर एक पैर चल एक स्टेप चाली गई तो તું મંઝિલ પાર થઈ ગઈ. ઓકે એટલે આ કોન્ટેક્સ્ટમાં આઈ થિંક સારી ડિસેન્ટ એવી કન્વર્સેશન થઈ જાય ઓર તારા જે અમુક આઈડિયાઝ રહી ગયા હોય કે ડિસ્કસ કરવા ના રેપ કરીએ ભાઈ બેટર રહેશે ખાસ. સારો ચાલો કન્ક્લુડ કરીએ તો હો થેન્ક યુ પીપલ, થેન્ક યુ ફોર વોચિંગ. મજા આવી ગઈ. પ્રોફેશનલ યસ. આને આજકાલ તમને છેલ્લી તમે કેટલા વાગે તમે હાથ વાત મિલાવો છો. હું કેમેરા પાડ વિચારું કે આ શું ચાલી રહ્યું, આ કેવો હાથ વાત પેલા ભાઈ જોડે બી તે કરી તું જે આ સન્ડે આવશે. ના પણ હવે આ સન્ડે તો નહીં, તો આ તો લેટ રિલીઝ થશે એટલે જોઈએ હવે ખબર નહીં ક્યારે આવે. વોટેવર નહીં કીધું શેડ્યુલિંગ થશે કેમ બોલતા. કઈ ચલો થેન્ક યુ ભાઈ, મજા આવી ગઈ.